કાગડાના મોઢામાં રામનું નામ. નવાઈ લાગે છો સાંભળીને. હું આખો દી ફોનમાં રીલ્સ જોયા કરે. કોઈ કાંઈ કામ ધંધો છે કે નહીં? હે કામ કરીને નવરા થઈને બેઠા છે. ફોન શું કામ આપ્યો છે ભગવાને? વાપરવા માટે, ગીત સાંભળવા માટે, મૂવી જોવા માટે, રીલ્સ જોવા માટે. અને ઇન્સ્ટાગ્રામ શું કામ બનાવ્યું છે ભગવાને? કે રીલ્સ જોવો, રીલ્સ બનાવો, તમે તમારો ટાઈમ છે એ પાસ કરો. પણ આમ બગલમાં છુરી મુખમાં રામનું નામ એ કઈ સારું ન લાગે એમ. જો પેલા આજે મેં સ્ટોરી શું મૂકી છે, ગાય મારા સાથે સ્ટોરી મૂકી છે મારી મેં. બળ શોધ કાલ ગઈ એટલે કાલની સ્ટોરી 24 કલાક રહે મને ખબર છે. આજે તો તારી આજે તારો ફોટો મૂકીશ ને તું સ્ટોરીમાં. છે ને આપણા ઘરમાં એમનો રાખી દઉં દૂધ પીવડાવતો એને. એમની તારો ફોટો મૂકી ને આજ નાગપંચમી છે. છે આપણા ઘરમાં નાગણ એનો જ મૂકું છું. સમજાણું? નાગપંચમી છે ને તો આપણા ઘરમાં નાગ છે ને એક. બસ મારી માં છે એને હું કામ એવું કહેશો તું? ખબર પડી ગઈ કે તમારી માં જ ઝેરીલી નાગણ છે આ તો ઘરમાં. તારા મોઢામાં બીજા કોના વગોણા હોય? હે મારી માના જ હોય. કેમ માનું આટલું બધી પેટમાં બળે છે તમને? ના અંદર બળતું હોય તો તમે તમારા મમ્મી સાથે રહ્યો અને હું મારા મમ્મી સાથે. ના હું એવું નથી કહેતો, પણ હું શું કહું ગમે એમ તોય મારી માં કહેવાય ને. તેમ દીકરો બેઠો હોય ને માના વગોણા કેવી રીતે? મારી માં પણ હરકત તો તું એવી કરશે નહીં. બોલાઈ ગયું, ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં કહું. પરાણે પરાણે તો પરાણે, બાકી બોલવું તો બાયડીની બાજુ જ બોલશે. બાકી રહેજો માં ભેગા આજીવન. હા મમ્મી આવો બેહો બેહો. સાસુમા હેપી નાગ પાંચમ. આ મહેન્દ્ર મારે દેહમાં વાયુ જવું છે બેટા. હા ક્યારે જવું છે બા? તું ટિકિટ કઢાવ્યું ને એ દી વહી જાશું. હા પણ દેહમાં ન જવાય. હવે દેહમાં શું છે? ત્યાં તમારું કોણ ધ્યાન રાખે? અહીંયા હું છું, જિજ્ઞા છે, તમારું ધ્યાન રાખશું ને. દેહમાં ન જવાય. હવે રહેવા જો નહીં. એટલે મને અહીંયા નથી હોરવતું બેટા, એટલે જવા દે ને. પણ હું હરવવાનું શું હોય? તમે અહીંયા એકલા રહ્યો, અહીંયા કોણ છે કયો લ્યો મને? હે તમારું ધ્યાન કોણ રાખશે? કેમ હું ખાઈ છે તમારે ખસવું જરૂરી છે? મને તમારી બાજુમાં બેસવું નથી ગમતું એટલે હું ખસું છું જરા. તો પોતે આવી જાય મારી બાજુમાં. મારી વહુ વાલી હોય તો મારી એની બાજુમાં બેસવું ન જોઈ. આઈ હેટ યુ. હા બાને ઇંગ્લિશ નો આવડે, ઈ ભણેલા નો હોય. ઈ તમને એમ કહે છે કે તમે મને બહુ વાલા વાલા લાગો છો. તમે ખોટું ન લગાડતા. સાચું જ કહેવાનું. આઈ હેટ યુ એટલે કે નફરત છે મને તમારે. તમે મારી બાજુમાં બેઠા છો ને તો તમારી આ ખરાબ સ્મેલ મને આવે છે. અને શું કરવું તમારે? દેશમાં જવું છે. કેમ? ત્યાં જઈને તમારી બંને વહુને તમારે વગોવી છે કે મારી વહુ આવી છે, મારી વહુ તેવી છે. હે કે અહીંયા તમારા બાપનો કઈ ડાબલો ડાયટો છે? આ હું મારી વહુને વગોવું તો આબરૂ કોની જાય? મારી જ જવાની છે ને. વહુની તમને કો કેમ કહે ને કે હા તો બિચારા લાચાર છે, એમની વહુ એને સાચવતી નથી, એના છોકરા છે એની બાયડીના ગુલામ થઈ ગયા, આવું જ બધું કહેવાનું હશે ને. અચ્છા ના મને અહીંયા જે રહ્યો છો ને કામ કરો ને બેટકના રોટલા ખાવ છો ને એ કરો, કે જવા બવાનું છે નહીં. હા અને તમને પણ કહી દઉં છું, ખબરદાર ટિકિટ બુક કરાવી છે ને તો મજા નહીં આવે. આ થોડાક દી જઈ આવું ને. એક પણ દિવસ નહીં. જો બીજી વખત તમારા મોઢામાં શબ્દ નીકળવો ના જોઈએ દેશમાં જવાનો. હું કહું ઠીક ના, હું કહું જવા દે ને બાને. બિચારા અહીંયા એક કામ કરો, એમને જાવું છે ને દેશમાં, તું મારા પપ્પાને ફોન કરો, મને લઈ જાય. એ પણ મારે દેહમાં જવાનું ને તમારા પપ્પાના ફોન ને હું લેવા દેવા છે? મારે પછી કામવાળી બાઈ જતી રહે તો કામ કોણ કરે? નહીં એવું નથી મધર ઇન લો. બા આઠમ આવે ને તો આઠમ કરવા જવાની વાત કરે છે, બીજું કઈ નહીં. બરાબર ને? કાલ રાંધણ છઠ, પરમદી શીતળા સાતમ, પછી આઠમ. હા રાંધણ છઠ છે કાલે સાસુમાં. તો રસોઈ કોણ બનાવશે માય ડિયર મધર ઇન લો? એને નો હોય બનાવવાની. આપણે તને ખબર ને. મારા નખમાં જો મેં શું કરાવ્યું છે. હા નેલ આર્ટ કરે તારી ભત્રીજી ઋતુ, મને બધી ખબર છે. કતારગામ તે ધક્કો ખાધો તો તારા ભાઈને રાખડી બાંધવા ગઈ હતી ને કતારગામ, ત્યારે તે કરી જ દઉં ને. અમારી ભત્રીજી છે ને બહુ મસ્ત નેલ આર્ટ કરે છે.
તમારા કોઈ ગ્રુપમાં હોય ને તો પણ કહેજો. આ કતારગામમાં છે ઋતુ નેલા. તે પણ આ રાંધણ સટ કાલે છે તે કાંઈ મને એક દીમાં થોડી ટિકિટ મળી જા. હા તહેવાર છે તો ભીડ હોતન બહુ હશે ને. ડોહી એકવારમાં ખબર નથી પડતી કે 10 વખત કેવું કે પછી મારી ભાષામાં સમજાવું મારી ભાષામાં. માથામાં ધોળા આવ્યા પણ અક્કલનો એક છોટો નથી. એને બહુ છે અક્કલ. અમને બે ભાઈઓને એકલા હાથે મોટા કર્યા છે. હા એટલે તો તમે બંને ભાઈઓ કેવા થયા છો અને એ અમને ખબર છે. એ તો અમે સારા કે તમારી સાથે લગ્ન કર્યા. બાકી બે ભાઈઓ આખી જિંદગી વાંઢા રહી જાત. કૂતરાની જેમ પૂછડી આમ પટપટાવત. ખબર નહોતી ને નકર ખબર વાંઢા જ નથી કે આ ઘરમાં આવી નાગણ છે, ઝેરીની નાગણ. બાકી અમારા મમ્મી ને પપ્પા અમને ક્યારેય આ ઘરમાં આપત નહીં. રહ્યા. અમને નહોતી ખબર નકર મોઢેથી બોલો ને. એક કાંઈ કામ નહીં. જ કરું, મારા પપ્પાને જ અહીંયા લગ્ન બોલાવું. કર્યા ને એ સારું કર્યું એમ. એટલે અમારે શાંતિથી જીવન જાહે હવે એમ. બાકી તો તું ન આવી હોત તો અમારા બે ભાઈનું જીવન કેવું હોત. જો આ તું આવી એટલે દેવાને 4-5 વર્ષ આપણી ભેગો રાખ્યો, એના લગ્ન થઈ ગયા. એની રીતે તારા જેવી જ હુબહુ તારા જેવા સ્વભાવની જ તે છૂટી બહુ મળ્યા હો. એ તે એક નંબર થઈ ગયો. મસ્ત મગજ. એ બાયું તો આપણે બે બહુ હાર્યું મળીશું હો બટા મહેન્દ્ર. આ આવી બાયું તો કોઈના ઘરે નથી. અરે, હું તો એમ કહું એ તો છે ને જેણે સારા વ્રત કર્યા હોય ને એમને આવી બાયું મળે. પણ તમે તો પાપ કર્યા ને તો પણ તમને આવી સુશીલ સંસ્કારી દેખાવડી રડાઈ છોકરી મળી. પણ તમને સાચવતા નથી આવડતા. સાચવમાં અને આમ જાઓ કોફી બનાવો મારા માટે. તમે ચા પીશો? નામ મારે નથી પીવું. કોફી બનાવજો મીઠી. હા. કાલની જેમ ના ડોયા ટેમ લાવતા. તો ઝેર નાખીને પાડી દે. ના ઓલી મારા ભાઈને અને સ્ટ્રોંગ કોફી બનાવજો. કાપીચીનો નહીં, ઓલી સ્ટારબક્સ ની આવે ને એવી. હો મમ્મી, આને એ જ ભાવે છે, ઓલી ફીણા વાળી. હા, બસ. સીટી આ બાકડો ખોટો બનાવ્યો આપણા ઘરે. કા હે સોફા ખાલી રહી જાય એમને. જી હોય તી તો એ બહાર આવીને જ બેસી જાશો. હવે તમને હું અહીંયા બહાર બેસું એનથી તકલીફ થવા માંડી. તકલીફ નહીં, ક્યાંથી ક્યાં સુધી હાલીને આવવું પડે. પાછું આપણે ગાર્ડન 1 કિલોમીટરનું બનાવ્યું છે. આ જ્યારે સોસાયટી વાળા બધા ભેગા થઈને વિચારતા હતા ગાર્ડન અહીંથી આટલું બનાવીએ ત્યારે તમારો અમૂલ્ય મત મુકાય ને ત્યાં કે આટલું ન બનાવો એમ. વાત શું કરવા આવ્યા એ બોલો ને. એક થોડીક વાર તમને લોકોને હક ન થાય હે કે શાંતિથી બેઠી છે તો બેસવા દો. નહીં કાંઈ કશે ચા પીવી છે. અમને શોખ થતો હશે અહીં આવીને તને હેરાન કરું. 1 કિલોમીટર હાલીને અહીંયા આવું અને પછી તને હેરાન કરું. સોફે નો બેઠો રહો. જાઓ ને વાત જાઓ. એવી હતી. બે જાઓ જાઓ. ના માર નથી જો સાંભળવું. મારી વાત સાંભળ. ના હાર કેમ ઊભા થતા હતા નો થયા રોકેશ નહીં હો મારી વાત કાલ છે. સાંભળ. આ મમ્મીનું શું કરવાનું થાય છે? કોની મારા કેમ રેત છે ને રેવા દ્યો જ્યાં છે ત્યાં શું વાંધો. અરે બિચારા અહીંયા હેરાન થાય છે. એવું લાગે છે તમને કે હેરાન થાય છે. ઈ હેરાન થતા હોય કે નો થતા હોય બરાબર છે. આજે નહીં ને કાલે નહીં મારે એનું વિચારવાનું થતું જ નથી. એમ નહીં તો આપણા ઘરે લઈ આવી એમ. ખબર નહીં અમારા એક કાનમાં છે ને સંભળાતું ઓછું થઈ ગયું છે. બીજી વાર કહું નથી કેવું બરાબર. હા 1 વાર કયો 10 વાર કયો 1000 વાર કયો એટલે બધા સામું જોવે ને મારે મોટેથી નથી બોલવું હો ને. તમારી માં આપણા ઘરે આજે નહીં પોહાય અને કાલે નહીં પોહાય એટલે ચૂપચાપ જેમ આવી રીતના છો ને સીધા એ રીતના રહેજો. બાકી હું મૂકીને જતી રહીશ. ધમકી હતી હે એટલે હું એમ કહું છું કે તને વાંધો શું છે? વાંધા જ છે વાંધા વાંધો નહીં નકરા વાંધે વાંધા જ છે. હા તમારી માં એની આવડી લાંબી જીભડી આવડો મોટો ચાંદલો અને આવડું મોટું એનું મોઢું જો કોઈ વાતે ચૂપ રહે જ નહીં એટલે રહે જ નહીં. ખબર ને તમને બેટા 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 કરીને તો છે ને વડના ટેટા કરી નાખે એવા માં છે તમારા.
ઉંમર જોઈશે એની? ઉંમર પ્રમાણે અત્યારે બધે આવું જોઈએ, સમજ્યા? તારી જેમ જુવાન નથી. કેવું હોય? આ ઉંમરે તું પહોંચીશ ને હમ ત્યારે તને ખબર પડશે, અને ત્યારે તારી વહુ તને આવી કહેવાવાળી હોય છે ને, ત્યારે સમય પાછો પાછો અલગ છે. ફિક્સ ડાયલોગ કા ખબર જ હોય કે આવું જ થશે, પણ જ્યારે આપણી ઉંમર અને આપણી આગળની જ્યારે પેઢીઓ આવશે ને ત્યારે જનરેશન ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. હા, એ તો આટલી ઉંમર થવા જ નહીં દે, એ પેલા જ ઘરની બહાર કાઢી મૂકશે. આપણે જ એટલા નહીં રહીએ, વળી એટલું બધું જીવવું જ તમારે, એટલો મોહ છે તમને જીવવાનો? બીજી બધી વાતો રહેવા દે. મને અત્યારે ચિંતા એ વાતની છે કે મમ્મીને શું કરું મમ્મીનું. એટલે થાય છે હું એને ઈ કહેશો તમે તો મને કાંઈ ખબર પડે હું કરવું એમ. મને તો એ નથી સમજાતું કે મમ્મીનું શું કરવું. જો ઘણા સમયથી મોટા ભાઈની ભેગા રહી છે, એનું પણ મન હોય ને કે આપણી ભેગા રહેવા આવે, આપણી સાથે રહે, પણ તારી તો દર વખતે ના જ હોય છે. હવે હવે તું કહેતી હોય તો ગામડે મોકલી દો એને. જેવો તમારો વિચાર, મને લાગે આ મોટા ખબર જ ભાઈને હતી. ત્યાંય પોહાતા નહીં હોય એટલે જ તે હવે આપણી ઉપર આ બધું આવ્યું છે એમ કયો ને. ત્યારે વાત એમ છે અત્યાર સુધી તો મોટા ભાઈ સાચી વાત ને. તો પણ હું થઈ ગયું. હા, મોટા ભાઈ છે એનો દીકરો નથી, ઠીક પારકો છે. હા, હવે ખબર પડી મને. એટલે 6 મહિના હાચવે એટલે 6 મહિના પાછા અહીંયા મોકલવા પડે ને. કોઈ પણ મા બાપ હોય ને એને બે દીકરા હરખા જ હોય, અને બેયની ઘરે એને રહેવું જ હોય, બેયની સાથે એને રહેવું જ હોય. પણ આ તો અમુક સંજોગો એવા ભેગા થાય અને સમય એવો આવે કે બે ભાઈઓને અલગ રહેવું પડે. આ જેના કારણે કોના ઘરે કોણ રહે એ મગજમારી આવે. નકર એ મગજમારી જ ક્યાં હતી? ક્યાં હતી કા? હે? હા, મારા માવતરે રહ્યા હો. ઈ અલગ જ રહે છે ને. માવતરે સામેથી સમજવું જોઈએ કે લગ્ન થઈ ગયા પછી વહુ ને દીકરાને એકલા મૂકી દેવાય. હા, માથે ઊભા રહીને કટ 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 ન કરાય. અને મને એક વાત કહો તો તમે, આ તમારા મમ્મીએ તમને એવું કીધું કે હવે બેટા આની હારે રહીને મારું પેટ ભરાઈ ગયું, આને વડકા ચડકા કરીને મારી જીભ હુકાઈ ગઈ, તો હવે તારી હારે રહેવા આવું, એવું કીધું? હચ્ચું બોલજો, હચ્ચું કહેજો. કીધું? શું ગમે તે વાત કરે છે? તારથી હરખા જવાબ ન અપાતા હોય ને તો ના કહી દે, બીજા બધા પ્રશ્નો કરતો. એટલે આ મમ્મીને લીધે થઈને મારી યાર ઝઘડો થાય છે એમ ને? તું મને કહી દે શું કરવાનું છે. પણ હું કરવાનું નથી આવ્યા ઈ પહેલા આટલા ડખા થાય છે, તો આવશે ત્યારે શું થાય? તમે જાઓ ને ભાઈ, કીધું ને ના એટલે ના, મને મારું કામ કરવા દો. સારું, ના પાડી દઈશું મમ્મીને કે અમારા ઘરે નહીં, કેમ કે તમારી વહુએ એવું કીધું છે કે અમારા ઘરે એ ના પોસાય. હવે કઈક મજા આવી. મેં કીધું આ મારું નામ આંખે ચડાવ્યું કેમ નહીં? કેમ કે દીકરાને તો માં આગળ હારું જ થઈ જવું હોય. હે? હા, વહુ છે વહુ, હે એને જ અડખામણી કરવી હોય તો પછી એક કામ કરો, ચાલ મોટા ભાઈના ઘરે જઈને મમ્મીને આમ બાજુમાં બેહીને કાનમાં છે ને ખુસુડ પુસુડ કરી આવો. ચાલ. હું એકલો હું કામ જાઉં? આપણે બધા જ જઈએ ને કોણ બધા? અને નક્કી કરીએ. કોણ બધા? પણ હું, તું, બા, બધા જ જઈએ, બધા ભેગા થઈને વાત નક્કી કરીએ કે બાનું શું કરવું, એ કોના ઘરે રહેશે, કેમ રહેશે, ક્યાં સુધી રહેશે. તો ક્યાં જાવ? તો પણ તમે સમજતા કેમ નથી? કામ ધંધો નથી કાઈ એટલે. અરે બાત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા હો વારા ન થા. કેમ આમ અચાનક આયા? કઈ કીધા દીધા વગર? બેટા મને દેહમાં જાવું છે. અચાનક તમારે હુકામ હવે દેહમાં જવું છે? હું કામ જાવું છે? જાત અમે રોયકા તમને કોઈ દી ના પાડી? જાતા હોય તો જાવ ને. હા, ત્યાંય હેરાન કરો ને અહીંયાય હેરાન કરો ને. તું ચૂપ રહે ને ઘડીક, શાંતિ રાખ. હું કામ ચૂપ રહું? હા બા, બોલો બોલો. મારે છે ને હવે મને અહીંયા હોરવતું નથી, એ મને દેહમાં વહી જવા દ્યો. પછી દેહમાં જઈને શું કરશો? ત્યાં એકલા તમે કોણ હાચવું છે તમને? જે હાચવે ઈ પણ તમારે બહુ લવ. શાંતિ રાખ ને ઘડીક. દેહમાં વહી જાય ને બેટા તો ત્યાં આજુબાજુમાં આપણા કાકા કુટુંબવાળાને હંધાય હોય તો થોડુંક મને સારું હોતન લાગે હંધાય ને યારે.
જો બાપ ત્યાં તમારું કોઈ ધ્યાન રાખે એવું છે નહીં. અહીંયા કોણ છે? આપણે સહી ને? જરાય નહીં હો ને. તમારે જો કહી દઉં છું, દેહમાં જાવું હોય તો જાવ, નો જાવું હોય તોય તમારી મરજી. બાકી અમારા ઘરે મહેરબાની કરીને છે ને આ તમારા પગલા છે ને કાળા ઈ નો પાડતા. મારી માં છે, એ મારા ઘરે ન રહી તો કોના ઘરે રહી? તો અત્યાર સુધી તમારી માં ક્યાં જતી રહી હતી? હવે યાદ આવી? એટલે મોટા ભાઈ ઘરે હતી ને. અને મોટા ભાઈ હવે ભૂલી ગયા કે અમારી માં છે એટલે જો કાઢી મૂકે છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ તમારી રાજ રમતો રમવી હોય ને તો લગ્ન થયા ત્યારે જ કહી દેવું તું. તેનું લખાણ કરાવે તો આપણે કે ભાઈ હું, મારી માં, મારો ભાઈ, મારા ભાભી બધા રાજ રમતો રમવાના છે. તમે એ છોડો ને, તો તમને અહીં શું વાંધો છે મોટા ભાઈ ઘરે? આ જો અહીંયા રહું ને નકામાં ઝઘડા થાય હંધાઈની વચ્ચે એની કરતાં ન્યા હારા. આ મારા લીધે થઈને નકામું તમારા ઘર સંસાર બગાડવા. અમારું છોડો ને, મોટા ભાઈની ઘરે શું વાંધો છે? ન્યાય કાંઈ વાંધો નથી મને, તો પણ મને નથી હોરાવતું ને. હવે એમ થાય છે કે મારે ઘરે વયું જવું છે. ઉંમર થઈ ને ઉંમર એટલે બા એવું જ હોય. ઘર ઘર કરતા ઉપર કેમ નથી વયા જતા એ નથી ખબર પડતી. એ સમય આવશે તે દી ઉપરે વયા જાઉં ત્યારે કાંઈ તમે રોકશો તોય કાંઈ રોકાઈશ નહીં ને મારો દીકરો રોકશે ને તોય નહીં રોકાય. એ બધું છોડો ને, એની વાતને હું કહું છું બા કે તમે એવું હોય તો અમારા ઘરે વહી આવો. ના પાડીને તમને એક વખત વયાવો વયાવો. તમે છે ને ભા બહુ પ્રેમથી કહું છું હો તમને. હા તમારી સંસ્કારી વહુ છું ને એટલે કે અમારા ઘરે તમે તમારા પગલા ન રાખતા. બાકી અમારે ત્યાં મોટા ભાઈ નથી આવીને નો બખેડો ઊભો કરવો પડ્યો. જો બટા આ હું હજી રહેવા નથી આવી તોય તારા ઘરમાં આટલો ઝઘડો થાય છે. તું રહેવા આવું ને તો રોજ ઝઘડા થશે અને તારું ઘર ભાંગશે ને. એની કરતાં એક કામ કર, મને ટિકિટ કરાવી દે. બા તમે હજી કહું છું, આ ગામડે જવાની જીદ રહેવા દો ને. હવે મને એમ થઈ ગયું છે કે બસ આ જેટલા દિવસો નીકળે ને એટલાને આ ઘરે કાઢવા છે કુટુંબવાળા હારે. આપણે એક કામ કરીએ, મોટા ભાઈને મળીને પછી નક્કી કરીએ કે શું કરવું. એ ઠીક છે. હું ઠીક છે એટલે તમને તમારે દેહમાં નથી જવું. હમણાં સુધી તમે એવી જીદ કરતા હતા દેહમાં જાવું દેહમાં જાવું. હવે મોટા ભાઈને મળવાની વાત આવી ત્યાં ઠીક છે. બે મોટા છે બે. સીટી શાંતિ રાખને. સ્વીટી, આ બે ભાઈ ભેગા મળીને જે નિર્ણય લે છે ને એ મારે માન્ય અને હશે. બે વહુ લેશે ઈ. તમે જે કરો એ બે ભાઈઓ ને બે વહુ ભેગા થઈને. મારે તો તમે એમ કહેશો કે અહીંયા રહ્યો તો હું અહીંયા રહીશ. તમે કહેશો કે અમે દેહમાં મોકલી દઈએ તો હું દેહમાં વહી જઈશ. અહીંયા જ રહેવાનું છે, ક્યાંય દેહમાં બેમાં જવાનું નથી. તું ભાઈ તારી જીદ લઈને બેઠો છું ને મને નથી અહીંયા હોરાવતું. કાંઈ નહીં, તું મોટાને મળીને વાત કરી. તું ને મોટો અને આ બે વહુ જે નક્કી કરશો ને એ પ્રમાણે હું રહી. એમ નહીં અહીંયા કેમ ભટકો છો તમે ઈ ન ખબર પડી મને. આ તો અમારો ઇલાકો છે. બા મંદિરે ગયા છે નહીં, કાંઈ વાંધો નહીં. એ તમે મેં- ઘરે જાઓ. અમે બે આવી છીએ. હું એટલે જ મળવા હાટું આવી હતી. મારે ઘરે જાવું હતું ને તો મેં હું દેવાને કહી દઉં કે ભાઈ મારે દેહમાં જવું છે તો મને ટિકિટ બિકટ કરાવી દે. હું કાંઈ ભટકતી નથી હા આવી. હા બા એની વાત ક્યાં, તમે વાંધો નહીં, તમે જાઓ. સારું હાલ બટા, હા. તું ભાઈને મળી લેજે અને વાત કરી લેજો બે ભાઈઓ. હા જ્યારે આ જ નિર્ણય લેવો તો ભાઈને મળીને તો દેહમાં કેવા આવવાની જરૂર શું હતી તમારા પૂજ્ય માતાશ્રીને? એને નહોતી ખબર ને કે આપણે એના ઘરે જઈને મળવાના છીએ, વાત કરવાની છે કે હું કરું હું નહીં. એ તો અચાનક આવ્યા ને અહીંયા. એમ નહીં તમે કેવા ડાયા થઈ ગયા કા હે તરત સમજો હે. હા માં છે ને માં જીવન ભેગી નહીં રહ્યો બાયડી હારે જિંદગી કાઢવાની યાદ છે ને? પણ અત્યાર સુધી તો મારી માં જ મારી ભેગી રહી હતી, ખબર છે ને તને પાછી? તો લગન જ ન કરાય. આ માના પાલવમાં બાંધીને છે ને ગાંઠ મારીને રહી લેવાય. એક આ છેડો તમારો એક છેડો એની સાડીનો. જ્યાં જાવ ત્યાં પાછળ 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 આવી રીતના રહેવાય. દૂર રહ્યો. માં નથી ને એટલે ખબર નથી તને. હે બાપાને પૂછજે જરા. આ છે ને બોલવામાં તમારી જીભડી બહાર કાઢો તો જરા બહાર કાઢો તો. તારી કેવડી છે ને ખબર છે. કાંઈ વાંધો નહીં. અત્યારથી માં આવી ત્યાં તો તરત પત્નીના વગોણા શરૂ કરી દીધા. મને લાગે એનો પગ હવે ઘરમાં પડશે ને. તરત હા તરત. તું આવી ને ત્યારથી આ જ કામ કરશો. તો નો રહ્યો ને મારી ભેગા. તમારી માને કહેવાય ને કે આની હારે મારે નથી રહેવું, છૂટું કરાવી દે. તો વહી જા, એમાં મારી માની કઈ જરૂર નથી. મને છે ને હવે બધુંય સમજાય છે. હા તમારા બાને દેહમાં હું કામ જાવું છે? હું કામ જવું છે?
અહીંયા રહીને તો આપણા વગોણા કરી ન શકે. એટલે દેહમાં જઈને સગા સંબંધી બધાની આગળ આપણી બુરાઈઓ કરશે, હે, અપશબ્દો બોલશે અને ત્યાં જઈને આપણને આંખે કરશે. કેમ કે અહીંયા રહીને તો આવી રીતના કાંઈ થવાનું નથી. એને ખબર છે અહીંયા આપણે સામે એને હેરાન કરી નાખશું, એ તો કાંઈ કરી નહીં શકે. એટલે ત્યાં જઈને એને આ મોકો જોતો છે. એ તો જો જેવું જેવું લોકો એની સાથે રહેતા હોય એવું એ કહે ને. ખાલી ખોટા વગોડા તો કેટલાક કરી ગઈ. આવું બધું હોય ને તેનું દેહમાં જવાનું હું કેન્સલ કરાવું છો. આ કારણ વગરના ત્યાં જઈને ભાઈ અડખામણા થાવ એ આપણને ન પોહાયો. બરાબર. એટલે હવે સુખેથી એને કદાચ ક્યાંક જવું છે તો એ નહીં જાવ દે ને તું. જાવ ને. એટલે નિર્ણય લેવાનું તો કાંઈ નક્કી રહ્યું જ નહીં. કારણ કે ગામડે જવાનું તો તે જ કેન્સલ કરાવી નાખ્યું. મેં કે ને હજી તમારા બાના મગજમાંથી વાત ગઈ નથી ને, એને ઉતારવી પડશે. હા નહીં સમજ. હા હા મોટા ભાઈ. આવી ગયો. હા જય શ્રી કૃષ્ણ. હા 100 વર્ષનો થા અને ભગવાન કરે આખી ક્રિકેટની ટીમ તારા ઘરે આવે. ખાલી શાંતિ ઘરે આવે ને તોય ઘણું છે. કામવાળી રાખવાનો વિચાર છે? અરે ના આવે એમ તો સુખ અને શાંતિ. ઠીક, સુખ ને શાંતિ. એટલે 2 છોકરા, એકનું નામ સુખ ને છોકરીનું નામ શાંતિ. મગજથી શરીરથી. શરીરથી. ઠીક. ઓહો, અરે જીવનમાં સુખ શાંતિ જોઈએ છે એમ કે ને. હા આ તો તું આ ફોનમાં જે ગોળ ગોળ વાત કરતો હતો ને એમાં મારા મગજની ને શરીરની સુખ શાંતિ વહી ગઈ હતી. કામ શું હતું એ વાત કર. આમ ગોળ ગોળ નો મજા આવે, સીધે સીધું કહેવાનું. આપણા બા એ તો છે જ, મારી ભેગા છે જ અટાણે. તમારી ભેગા છે પણ મને મળવા આવ્યા હતા. મને કહે કે મારે હવે ગામડે વહી જવું છે. તો હું એ પૂછવા માંગુ છું કે એને અચાનક ગામડે જવાનું કેમ કીધું? હા તો પણ ભલે ને વૈયા જાય, જવા દેવાય એને. નો તારે હાંસવા પડે, નો મારે આવા દે તું તારે. હું મોટા ભાઈ હાસવા ન પડે. આપણી માં છે. વાત તો હાચી છે, માં છે, પણ હવે બાયુને નથી મજા આવતી તો એટલે તમારે ત્યાં એવું જ છે એમ ને? સેમ ટુ યુ. એટલે બા કહેતા હતા કે અમારે ગામડે રહેવા વહી જવું છે, મને તું ટિકિટ કરાવી દે. જો મોટા ભાઈ, ગમે એમ તો એ આપણી માં છે અને અહીંયા સુધી આપણને પહોંચાડ્યા. બાપુજી તો ખબર નહીં ક્યારે વયા ગયા હતા, આપણને યાદ નથી. એકલા એને આપણને મોટા કર્યા, આપણને લગ્ન થઈ ગયા ત્યાં સુધી હારે હતા. હવે આપણને એટલું તો થવું જોઈએ ને કે આપણે હારે રહે. આપણા લીધે જો એ ગામડે જતા હોય ને તો એને રોકવા જોઈએ એવું નથી લાગતું તમને? જો તારી ઈચ્છા એવી હોય કે બા અહીંયા રહે, ગામડે ન જાય, તો મારા મનમાં એક વિચાર છે. શું? બાગબાન પિક્ચર આવ્યું હતું ને, અમિતાભનું, સલમાન ખાનનું. એને આપણા આ ટોપિક ક્યારે શું લેવા દેવા? અરે બહુ લેવા દેવા છે. ડીપમાં જા, ડીપમાં ઉતર. હા, થ્રોટ છે ને તારા વિચારો અંદર ઊંડાણપૂર્વક વિચાર કર. બાગબાનને આપણા ટોપિક સાથે બહુ લેવા દેવા છે. મોટા ભાઈ મને સમજ નથી પડતી, તમે એક્ઝેક્ટલી શું કરવા માંગો છો? 6 મહિના તારે ત્યાં, 6 મહિના મારે ત્યાં. એટલે બાને પણ 2 છોકરાનો પ્રેમ મળશે, 2 બાઈઓ હારે બાંધવાનો મોકોય મળશે. પ્રેમ તો આપણે આપશું જ, કારણ કે આપણા છોકરા છીએ, તો આપણે કાંઈ ધૂતકારી નથી શકવાના ને. અને અમે ગામડે એકલા રહે તો 2 ભાઈને પૈસા મોકલવા પડશે ને એને જીવન જીવવા માટે. એમનું તો જીવન જીવાશે નહીં. અને આ મોંઘવારીના સમયમાં 5-5 હજાર 2 ભાઈએ કાઢીને ગામડે મોકલવા, એના કરતાં 6 મહિના તું ધ્યાન રાખ, 6 મહિના હું ધ્યાન રાખું. અને જો એમાં એ બીમાર પડે તો હું એગ્રી છું. તારે ત્યાં હોય બીમાર પડે તો હું અડધા પૈસા આપીશ, અને મારે ત્યાં હોય અને એ બીમાર પડે તો તારે આપવાના. વાત તો બરાબર છે, પણ આ વાત ભાભી અને ઓલીના મગજમાં બેહાડવી કેમ? જો તું સ્વીટી વહુને વાત કર અને હું તારી ભાભી જિજ્ઞાને વાત કરું તો મને એવું લાગે છે કે કદાચ એના મગજમાં વાત
પણ એના કરતાં આપણે બધા એક સાથે ભેગા થઈને જ આ વાતનું નિવાડો લાવીએ તો. હા મને કાંઈ વાંધો નથી, આવી જા મારા ઘરે સ્વીટી વહુને લઈને. બા તો ત્યાં છે જ, અને અમે બંને હોઈશું. તમે બંને આવી જાઓ એટલે 1 થી ભલા 2 અને 2 થી ભલા 4. 4 લોકો જના ડિસિઝન તો જો કે આપણા બંને ભાઈનું તો થઈ ગયું. હવે 2 જણના લેવાના છે, તારી ભાભી અને સ્વીટી વહુનું. એ બંનેને કન્વિન્સ કરવા એટલે તને ખબર ને એ કેટલું મુશ્કેલ કામ છે. ટ્રાય કરીએ, જોઈએ. એમ તો ખબર છે કે આપણે કોઠી ધોવા જઈએ છીએ, કોઠી ધોઈશું એટલે કાદવ જ નીકળશે, છતાંય પણ હાથ તો બગાડવા જ પડશે. ફરીવાર પાણી ભરવું હોય તો કોઠી સાફ તો કરવી જ પડશે ને. હા વાત જ એ છે. આમ તો જો કે તારી ભાભી આમ ગરમ મગજની ખરી, પણ આમ હું કહું ને ઓય બેસી જા એટલે થોડી ઘણી વાત માને, એવું નથી. તો પછી એમ કહીને બાને ન્યાય હાચવાનું કરાઈ ગયો ને. એ જ કરતો હતો અત્યાર સુધી, પણ આફ્ટર ઓલ આમ ગણવા જાય તો ઓલ ઓવર રહેવાનું તો એની સાથે ને. પછી લઈને પછી છે ને બાયું આમ ડાયરેક્ટ બદલો ન લે. તને ખબર છે કેવી રીતે લે? શાકમાં મીઠું વધારે નાખી દે, મરચું વધારે નાખી દે, આવી રીતે બદલો લે. આ બૈરાનો નેચર છે. હા તો બાગબાન પાકું. પાક્કું બાગબાન. 6 મહિના તમારી ઘરે, 6 મહિના મારા ઘરે. શરૂઆત મારાથી કરવી હોય તો પણ ના નહીં. હજુ આટલા 6 વર્ષથી તો તમારા ઘરે રહે છે. અરે પણ એમાં શું થઈ ગયું? અગર જો આવી રીતના નક્કી થાય છે તો શરૂઆત હું જ કરીશ, કારણ કે હું મોટો છું. અને જો બા એમ કહે કે મારે દેવાન ત્યાં જવું છે પહેલાં, તો તારે ત્યાં મોકલીશું. એ તો બા ઉપર રાખીએ આપણે, પણ આ વહુને ક્યાં રાખીએ? વહુને ઘરે રાખવાની. અરે નકર એમ. વાત નહીં માનો તો એના બાપાને ઘેર વહી જાય, મારી રીતે અને તારી રીતે. મારી એ તો ધમકી જ આપી દીધી છે કે તમારે ન થતું હોય તો પછી હું મારી ઘરે વહી જાઉં. ઘડીક વાર તો એમ થયું કે મોકલી દઉં, હા પછી એમાં પાછું એમ થયું કે વળી મારે જમવા તમારે ઘરે આવવું પડશે. હા તો એમાં ક્યાં ના છે, જમવા વિયો છે, પણ નાની એવી વાતમાં ઘર નો ભંગાય ને. શું છે કે જો સ્વીટી વહુને માં નથી અને તારી ભાભીને બાપા નથી, એટલે એને બાપનો પ્રેમ નથી મળ્યો, સારી શિખામણ નથી મળી, અને આને માને કેવી રીતે રાખવાની, કેવી રીતે એની હારે રહેવું એ ખબર નથી. એટલે આમ જો તો બેયમાં ઉણપ જ છે. હા એટલે એ ઉણપ નડે છે તો આપણને ને અત્યારે. હા, ભોગવવાની તો આપણે જ ને, કારણ કે જે માણસ ખાડો ખોદે એ જ પડે. અને બાવળીઓ વાવ્યો હોય ને તો ત્યાં કાંઈ આંબો ઉગીને કેરી તો આવવાની જ નથી. આપણે બે ગયા હતા મોટે ઉપાડે, ઢોલના ધબકારે, હાલો મોટે ઉપાડે. પણ કોકે કલમ કરી હોત ને હા તો ઉગત. કલમ કરવાવાળા સહેજ નહીં ને, પરિવારમાં હોવા પડે ને કલમ કરવાવાળા. કારણ કે પછી ખાલી કલમ કરીએ કાંઈ ન હોય, એમાં ખાતરે નાખવું પડે. અને તારું ને મારું તો યુરિયા ખાતર, દેશી ખાતર તો છે નહીં. સારું હાલો બરાબર. હવે બે વહુને વાત કરી, અને જો નહીં માને તો બધા ભેગા થાવું અને ફાઇનલ નક્કી કરશું. હા તે વાંધો નહીં, બી આવો ગમે તે તમ તારે આજકાલ. હા નોકરી ધંધો બધું બરાબર હાલે છે. આ એક બરાબર થઈ જાય ને એટલે જીવનમાં બસેર લોહી તો એમને ચડી જાય. હા અમે તો ઘણો ઉપાધિ કરી કરીને પાછો પડી ગયો છો. શું કરવું? આમ જો કઈ ઉપાધિ હોય ને તો પાછો કહેજે હો. તો કીધી તો ખરા. ઈ નહીં બીજી કઈ. આનીથી મોટી કોઈ ઉપાધિ જ નથી. આની સામે તો બધું નાનું નાનું જ લાગે છે. એ વાતે તારી હાસી છે. લે સારું હાલ. હા ધ્યાન રાખજે તારું. ખોટી મિનિટો વધે છે. હાલો હા. અરે ભગવાન, કેટલી રાડું રાખે છે નીચે લોકો બધા. તને ન ગમે કા? શાંતિ હોય એવું ગમે ને તને? સાચી વાત છે. હું તમને આ શું મકાન કહેતી હતી? વેચી ને બીજે જ રહેવા વહી જાવ, હાવ શાંત હોય મારા ને. પપ્પાને ત્યાં અહીંયા હાવ શાંતિ હોય. ચલો ઘર જમાઈ. મારે કાંઈ ઘર જમાઈ ડાયટો નથી બાપનો. કેમ તમે આટલા ઊંચા અવાજે મારી સામે બોલતા શીખી ગયા છો હો? નહીં કહું છું, ઘર જમાઈ થોડું સારું લાગે એમ. મારે જો નોકરી હારા, મારી પગાર હારો, તો પછી ઘર જમાઈ થોડું જવાય. આપણે ન કમાતો હો ને તો ત્યાં તારા પપ્પાને ઘરે સારું લાગે. હું તમને શું કહેતી હતી, આ સાતમ આઠમ આવે છે તો ચલો ને ક્યાંક જઈએ ફરવા. ફરવા તો જાશું, પણ એમાં શું છે કે
મેં પૈસા ન હોય તો મારા પપ્પાને કહું તમ તારે મારા ભાઈને હા, કહું મોકલાવે. એમાંય વાંધો નહીં, પૈસાની ઉપાધિ નથી. આ તો મેં થોડીક ડિસ્કસ કરવા માટે દેવાને બોલાવ્યો છે, એને ને સ્વીટી વહુને. અચ્છા એ બોલો. આવવાના છે ને તો ઈ બેહીને જાય ને પછી કઈક આપણે નક્કી કરીએ એમ. જય શ્રી કૃષ્ણ. એટલે આવો આવો, જય શ્રી કૃષ્ણ. લે, આવી ભાઈ તમે આવી. લોકો આવ્યા? કેમ છે ભાભી? મને તો બહુ સારું. તને કેમ છે? આ સ્વીટી વહુ દોઢ હમણાં ફૂટ સારું ને? શું તમે તે મારા ત્યારે- દેર છે ને મને એના સમાચાર સ્વીટી વહુ હમણાં તમે હરવા થઈ રહ્યા છો. મારો ભાઈ બહુ સારો હાસવતો લાગે. હા હવે જો આવી નાવી દયા રે તો સારું છે આગળ હે. મારા ભાઈમાં બહુ અમારા ફેર તો પડી બેન ગયો. કરમ ફૂટા કરમ. તું તો છૂટી ગઈ અહીંથી, પણ હું તો બંધાઈ ગઈ. ઝેરીલી નાગણ રહી જ ને, નાગપાચમ છે તો. પણ એમ નહીં, આ તમે છે ને કેવા છો ખબર ભાભી? સાચું કહું તમને છે ને કઈ રીતના આમાંથી મુક્ત થાવ ને આવડું નહીં. હા અહીંયા નથી બે વેડ થોડીક ડોસલીને બરાબર કીધા હોત ને તો ખબર પડે. ગાડુએ ઉઠાડું ને ગાડુએ બેહાડું છું ડોહીને. તોય નથી બધું ચાલતી. કામ કરાવું જ ઘરનું, તોય ભમરાડી ક્યાંય મરતી નથી. અને આજ શું કે ખબર છે, મને ટિકિટ કરાવી દો ને, મારે ગામડે જવું છે. એટલે આ વાત અમને કર્યો આ મોટા ભાઈ શું કીધું? હા અમને કરી. મેં તો શું કીધું ખબર આને? મેં તો જાતા હોય ને તો જાવા દો. પછી વિચાર આવ્યો, મેં તો અહીંયા આપણી આવી રીતના ખોદી ન થકતા બરાબર, તો ત્યાં જઈને આપણને અડખામણા કરવા જ જાય. તો એટલે તો જાવું છે. આપણી ખોદણી કરવા તો અહીંયા મરવું છે ડોહીને. કે ના ભાઈ અહીંયા મરી જાને, મરતી હોય તો. તમે કહેતા હતા ને કે સ્વીટી વહુ તને બહુ હાસવો, સ્વીટી વહુને તમે બહુ હાસવતા એવું લાગે છે. એમાં એવું છે કે આ જેટલો વધ્યો છું ને હા. આ સ્વીટી વહુની જ મહેરબાની છે. નકર આય ન વધે. એટલે એટલે કહેવાનું એમ કે તમે સારું ધ્યાન રાખો છો એનું, એમ સારું સારું ખવડાવતા હો ને. હા, ઓલું જમવાનું બનાવીને ખવડાવો ને એ સારું, પણ આજે બીજું બધું જમાડો ને આ વિજ્ઞાની જેમ ઈ ખોટું. તમે હું એવું જમાડો આમને? કેમ આવું બોલ્યા? અરે મને તો પિઝા ને બર્ગર ને એવું ઓર્ડર જ કરી દે. ખવડાવે છે ને એની માં. આમે હમણાં ગાડી સર્વિસ માંગે છે આમની, બીજું કઈ નથી. ચીબડી બહુ હાલે છે નહીં તમારી? ના મારા ભાઈને ફોન કરીને, અત્યારે જ મારા ભાઈને ફોન કરીને કહું. આપણે મૂળ જે વાત કરવા એવા છીએ કરીએ. ઈ જ હા. ચાલતું હતું પણ આ વચ્ચે ખાવાનું આવ્યું. દોઢ ફૂટ ને પાઠ તો ભણાવે છે ને બરાબર. ભાભી તમે છે ને એને એવું ન કહો ગમે તેમ હોય, ઈ મારા ઘરવાળાના હારા જ છે. બસ એમ ન કરો. તેથી તમે આ ગાલ ખેંચો તો ને તો હારો હારો દાઢીના બે વાળે નીકળી ગયા હતા. પછી બહુ દુખતું હતું એમને. મારા લાઈટ દેર છે ને એક ને એક દેર છે. એમાં શું છે ખબર, મારે દાઢી ઉગતી નથી એટલે મારા વાળ તો ક્યાંય ન રહે. હું રહ્યો ક્લીન સેવ રાખવા વાળો, અને તું આજકાલની ફેશનમાં સિટી હોને દાઢી પછી બહુ ગમે ને. સ્વીટી તને ખબર છે, અમુક માણસને દાઢી ના હોય ને તો પણ મારા ભાઈ વગર દાઢીના વાળ ખેંચી લે એવા છે. મારો ભાઈ, હા, ખાલી એક જ ફોન કરવો પડે. અને તને ખબર છે કે મારી સામે કોઈ બોલે ને તો મારો ભાઈ છે ને એને મૂકે ને, હાથ પગ વગરના પણ કરી નાખે છે. આ તમે જે અમારી સામે પ્રેમથી વાતો કરો છો, લટકા મટકા કરો છો ને, એ લટકા મટકા અને પ્રેમ અમારી માં અમે દર્શાવતા હોય ને તો આ અત્યારે જે ભેગા થયા છે ને એ ભેગું ન થવું પડે. આ movie કવરેજ આવે છે, સંભળાય છે? મને કાનમાં કંઈક ધાક પડી ગઈ. ક્યારેક સાંભળવું પડે. આ નાનો ભલે રહ્યો પણ બહુ મોટી વાત કરી છે. મારી માં હાટું થઈને છે ને તમે આ લોકો આવું ન કરો. મારી માં હારે તમારી માં ને મારે શું કેવું? હે? માકડને મોઢું આવા માંડું લાગે છે. પાછી માકડ મારવાની દવા પીવડાવવી પડશે. ઉભા રહ્યો એક મિનિટ. હવે તમે બે ભાઈઓ છે ને પેલા મને ઈ કહો, તમે ખાસ છો ને તમે, કે એકચ્યુઅલી માં તમારા લોકોનો મમ્મીને લઈને વિચાર શું છે ઈ કહો. હાલો. આ વિચારમાં એવું છે કે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો વિચાર છે તો મને કહેજો, મૂકી આવીશ. સાંભળીશ હું શું કહું. આ મેં ને દેવેને વાત કરી છે કે મમ્મીને કહી દો. હા હા, હા, જો મેં અને ભાઈએ વિચાર કર્યો છે કે મમ્મી કઈ રીતે, કોના ઘરે, કેટલા ટાઈમ અને ક્યાં રહેશે. આગળ બોલો, તમારો વિચાર અમને પણ જણાવો. એ પેલા તમારો વિચાર જાણી લઈએ ને કે તમારે એક્ઝેક્ટલી જ કરવું શું છે. મને તો આ ડોહી જરાય પોહાતી નથી મારા ઘરમાં. બરાબર. અને તમારું? મારે તમારો એ વિચાર જાણવો છે કે આપણા ઘરમાં આ લોકોને સાઈડમાં કરી દો. આપણા ઘરમાં એનું કેટલા મહિના રહેવાનું તમે વિચાર્યું છે? ખાલી 6 મહિના. મોટા ભાઈ બસ હો. આ એક મિનિટ મને નથી પોહાતા અને તમે 6 મહિનાનું કયો છો. રાખવી હોય ને તો આ લોકો રાખે, બાકી જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. બાકી ડોહી મને નહીં પોહાય હો ને.
ભાભીની વાતે સાચી છે અને મારી બૈરીની વાતે સાચી છે. બોલતા નથી ત્યાં આવું થઈ આપણે બે જે નક્કી કર્યું છે ને આપણે એમ જ કરવાનું છે. હા ખાલી થોડોક ફેરફાર કરવાનો છે. જો પેલા અમે અમારો નિર્ણય સંભળાવી દઈએ, પછી તમારે જે બોલવું હોય ને એ બોલજો. ફરમાવો. બે ભાઈએ નક્કી કર્યું છે કે અમારી માં 6 મહિના મોટા ભાઈના ઘરે રહેશે અને 6 મહિના નાના ભાઈના ઘરે રહેશે. અને જેને ન પોહાતું હોય એ પોતપોતાનો રસ્તો નાપી લે. કેવો રસ્તો? એને બોલવા જ દો. કેવો રસ્તો? હે? પોતપોતાનો. હા, શરૂ કરો વિડિયો. કેવો રસ્તો? હું બોલ્યો. એટલે કે વૃદ્ધાશ્રમમાં તમારે જવું હોય તો વયું જાવ અને તમારા બાપના ઘરે જવું હોય તો વહી જાવ. કટ કટ ઓકે કટ કટ. ભાઈને મોકલું છું. મોકલી દો. ના 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 ના, મારા ભાઈને મોકલું છું. પણ હું જરૂર છે તારા ભાઈને હવે અમે વૃદ્ધાશ્રમમાં જાય ને, હવે મારો ભાઈ આવે ને તમને ખબર પડશે કેટલી નથી વિજય હોય. ભાઈ, બોલાઈ ગયું હવે. આ પણ તો આવા દો ને, ભાઈ આવશે તો આપણે એને મમ્મી વાળી વાત નહીં કરીએ. કેમ ભાઈ કરીએ એટલે અમારા બાપા મળ્યા તને કરી એટલી ઓછી છે? ફોન કરવા દો. લ્યો અરે ફોન. પણ નથી હાલો કરવો. મોટા ભાઈ, અમુક માણસોના વાહામાં બહુ ખંજવાળ આવે છે, તો એના વાહા ખંજવાળવાના છે, બરાબર ને? ના ના હાળા સાહેબ, એવું કઈ નથી. આ તો ખાલી તારી- એક વસ્તુ માંગીને મેં નથી લઈ દીધી એટલે તમને ફોન કર્યો. અહીં ધક્કો નહીં ખાતા. એક મિનિટ ભાઈ, ચાલુ રાખજે. મ્યુટ કર્યો. બોલો. જઈએ અમે વૃદ્ધાશ્રમમાં? કટ કરી દીધો. પાછો કરતા આવડે છે? બસ. જઈએ અમે વૃદ્ધાશ્રમમાં કે મારો ભાઈ આવે વાહા ખંજવાળવા અહીંયા બધાના? નહીં, નહીં, નહીં. તો પણ અમારી મમ્મીનું શું કરવાનું? એ બધું છોડો. સાતમ આઠમ આવે છે, સાપુતારા જવું છે નહીં સ્વીટી? અરે અહીંયા અમારી માનું નથી થતું. ઘેરે ગઈ તમારી માં? તેલ પીવા ગઈ? ખબરદાર મામા બોયલા છો તો. હું કહું એમાં તો માનવું નથી. પછી આવું થાય. ભોગવો. સાપુતારા શું જાશું? સાંભળી લેજો બંને ભાઈઓ કાન ખોલીને. શુક્ર, શનિ ને રવિ 3 દિવસ ફરવા જવાનું છે. હા, અમે નાગેણીને સાપુતારા જવું. હો? તમે ખુશ? તમે છે ને દેવ. તમે હાલો તમારી યાર, મારે કામ છે તમારે. ઊભા થાઓ. બરાબર સર્વિસ કરજે. હમણાંથી થઈ નથી ને એટલે ઊભા થાવ. હાલો. અરે ઊભા થાવ ને. અરે પણ આ બધું કરશે આપણું. મેલો ફોન. આ તને શાક માર્કેટમાં જવાની ખબર પડતી જ? તું શાક લેવા જઈ તો થેલી તો લેવી પડે કે નહીં હારે? હા. હા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજા આવે બેટા. તમે અચાનક આ સાઈડ? ઊભી રહે. જય શ્રી કૃષ્ણ. કેમ ભૂલાઈ ગયું તું? આ વારું આવવા દે તે આવે ને. આવું છે અહીંયા? અહીંયા આવી જાવ. અહીંયા આવી જાવ તમારે. જરૂર રાખ. પપ્પા આ સાઈડ કેમ? અરે મને થયું કે સ્વીટીને મળતો જાવ, અહીંયા બાજુમાં આવ્યો હતો તો આવી ગયો. કે સારું થયું ને. પણ સિટીને મળતા જાવ એટલે ઘરે નહીં આવો? પણ હવે અહીંયા મળી ગયા છે તો ઘરે જ આવતો હતો, પણ મને થોડી ખબર હતી કે જેને યાદ કરું છું મારી દીકરી હામી મળશે એમ. ના ના, જુઓ મારી વાત સાંભળો. અહીંયા નહીં, ઘરે હાલો. ઘરે બેઠા બેઠા શાંતિથી વાત કરીએ ને. તો શાંતિ તો રાખો. ઊભા છો તો 2 મિનિટ. કાઈ નહીં પપ્પા, આનો તો સ્વભાવ ઉતાવળ્યો તમને ખબર છે ને. હા, તબિયત પાણી હારા છે ને? એકદમ હારા હો. લાગતું નથી કા? તમને હું ખબર હોય. શું વાંધો છે? કેમ મારા બાપા છો અને આમ સીધા ઊભા રહ્યો એકદમ. બહુ હારા છે. આ જેટલું કહું ને એટલું માને. પરાણે હે? માનવું પડે છે. શું છે આ બધું સ્વીટી? શું? આ જમાઈ શું કહે છે? એમને તમારે ઇજ્જત કઢાવી જ છે. કઢાવી છે ઇજ્જત. ચૂપ ઊભા રહે ને થોડીક વાર. કાઈ નહીં, એને મસ્તી કરવાની આદત. તમે કયો શું હાલે છે? હવે થોડાક સમાચાર સાંભળ્યા હતા એટલે તારી પાસે આમ તો ખાસ મળવા આવ્યો છું. ઠીક. તે આ રોજ ટીવીમાં તમે સમાચાર સાંભળો ઈ લઈને તમે અહીંયા મળવા આવ્યો? ટીવીમાં નહીં બેટા, લાઈવ સમાચાર સાંભળ્યા છે ને એટલે હું તને મળવા આવ્યો છું. બાપુજી કાંઈક આપણી વાત કરે છે. તને બસ પપ્પા છે ને. શું થયું પપ્પા? શું થયું? શું ઈ તો કયો. હવે મને એમ થાય કે મારી દીકરીને મારે આવી વાત કઈ રીતે કરવી ને એવું થાય છે. કેમ આવી વાત? એટલે મેં બાપુજી એને નો કર્યું તો તમે મને કરી શકો છો. શું થયું એ તું કયો? આવી જાવ. હા, અહીંયા આવી જાવ ને. ઊભા રહ્યો 1 મિનિટ હો પપ્પા. આવી જાવ એમ કીધું. તું સાંભળ બેટા,
મેં વાત સાંભળી છે કે તું તારી સાસુને ભેગા રાખવા માટે તૈયાર નથી. મેં નથી કીધું. બેટા અહીંયા હું તારી સાથે વાત કરું છું. પણ આ તો સમાચાર ક્યાંથી મળ્યા ને એ જરાક હું પૂછું છું. જો બેટા, ઘરમાં તમે ગમે એ રહેણી કહેણીથી રહેતા હો ને, સમાજમાં ખબર પડવાની જ છે કે ઘરના વ્યક્તિ કહે એવું નથી, પણ આડોશી પાડોશી વાત જાણીને વાત છે ને વાયુ વગે ફેલાઈ દઈશ. એ વાત બધી સાચી તમારી પપ્પા, પણ આ તમને જે સમાચાર મળ્યા ને સાવ ખોટા છે, હે ને? હે ને? હા, ખોટા છે. હા, ખોટા છે. હા, અને હું શું કહું છું પપ્પા, હા તમે મને સંસ્કાર દીધા છે એટલે એવું તો હું ન કરું, અને જો કરતી હોય ને હા. તો કંઈક સમજી વિચારીને જ કરતી હોય ને. આ વાત મતલબ ખોટી છે. જો પપ્પા, હવે તમને આ ચોખવટથી જ વાત કરી દઉં. અમારા સાસુને તમે ઓળખતા નથી, કઈ માટીના છે ને એ નથી ખબર પડતી. મોટા ભાઈને ત્યાં એને હેરાન કરી મૂકે, અને અમે હજી રાખતા નથી ત્યાં અમને હેરાન કરવા આવ્યા છે. બોલો. જો બેટા, મારી વાત સાંભળ. તું નાનેથી મા વગરની મોટી થઈ છે, અને સાસરે જઈને તને સાસુ મળી છે, તો બેટા માની જેમ રાખ ને. હું કામ ખોટા કોઈને હેરાન કરે છો? જુઓ પપ્પા, અમારા ઘરનો મામલો કહેવાય. હા, તમે મને પરણાઈ દીધી પછી હવે અમારા ઘરમાં હા તમે બોલો હે નો સારું લાગે, હે ને દેવેન? તારી વાત સાચી છે બેટા. તારા ઘર વિશે હું ન બોલું એ સારું ન લાગે, પણ ઘરમાં તમે જે કાંઈ કરો છો ને, લોકો મેણા મને મારે છે કે તમારી દીકરીને તમે આવા સંસ્કાર આપ્યા છે. જો બાપુજી, મારે તમને કહેવું તો ન જોઈએ, પણ ઘણા સમયથી આ જ બાબતે હું ચિંતામાં છું. હું ના તો કાંઈ બોલી શકું, ના કાંઈ કરી શકું. એક બાજુ મારી માં અને બીજી બાજુ મારી પત્ની. વાત કોની માનવી સમજાતી નથી. મારી જો મારી માનવાની હોય ને વાત તમારે, તમે મારા પપ્પાને એક મિનિટ હો, તમે મારા પપ્પાને ફરિયાદ કરો છો, મારી ફરિયાદ કરો છો. નથી સાચવતી હું તમને. સ્વીટી, બેટા હું અહીંયા ઊભો છું છતાં તું જમાઈને દબાવે છો. દબાવતી નથી બાપા, આ પ્રેમ છે અમારા બેયનો. અત્યાર સુધી આની વાત માનીને તો મેં મારા મમ્મીને ક્યારે મારી ઘરે લાવવાની કોશિશ જ નથી કરી. ચૂપ થાવ ને, ચૂપ થાવ ને. કેમ આવું કરો છો તમે? હે, શું મળે તમને અમારી બાપ દીકરી વચ્ચે? બાપુજી, જો તમે સમજી શકો ને તો કાંઈક એવું કરો કે આનું કાંઈક હલ થાય. શેનો હલ? કઈ થયું જ નથી તો હલ શેનો? આ તો તમારી દીકરી મારા મમ્મીને ચૂપ થાવ એમ કીધું. આને બોલવાનું છે ને ભાન નથી રહેતું. મારી 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 માં કરીને આણે તો માને અહીંયા બેહાડીને રાખી છે, અહીંયા. અને હું એને ના નથી પાડતી કે તમે નો બેહાડો, પણ કઈક લિમિટ હોય ને પપ્પા. આપણે ઘરમાં રહેતા તો અમે તમને કઈ એવા બધા ઓલા દેતા હે કે નહીં મારા પપ્પા છૂટા મૂકી દેવાના હોય. જો બેટા, તું એમ કહે છે કે એને બોલવામાં ભાન નથી રહેતી, પણ અત્યારે તો મને એવું લાગે છે ને કે બોલવામાં તને ભાન નથી બેટા. પણ કાંઈ વાંધો નહીં, તું જે કાંઈ ઘરમાં શું કરે છે શું નહીં તને ખબર હશે. મેં તો વાત સાંભળી છે, પણ એક બાપ તરીકે સલાહ આપું છું કે એવું કોઈ કામ નહીં કરતી કે જેના લીધે તારા બાપને નીચા જોઈએ એવું થાય. કામ નહીં કરતી? નહીં કરતી, કામ નહીં કરતી. ખબર નહીં મારા પલ્લે આવા માણસો કેમ પડ્યા છે. જો અરે એમ શું નહીં, કહેશો? અરે હારા, એમ બહુ હારા છે. હું એને પછી મળીશ ને એટલે એમની યાર હું વાત કરીશ. પણ હવે તમે અહીંયા ને અહીંયા નથી ઉભા રહેવું કયો ને, ઈ આગ્રહ નહીં કરે કે હાલો ઘરે એમ બીજી હાલો ને કરશે. બાપુજી, ઘરે જઈએ. ના બેટા, મારે ઘરે નથી આવવું, પણ મેં જે શબ્દ કીધા છે ને એ તું યાદ રાખજે. બાપુજી, તમે કરી હાલ આપણે શાક તમે લેવા. કરી ના વાત, પેલા ઈ કયો ને મને. મેં નથી વાત કરી બાપુજીને. છેલ્લી પહેલી છે ને તમને વોર્નિંગ આપું છું. આજે આવું થયું છે ને, મારો મગજ હલી જાય ને એની કરતા હવે છે ને આવી હરકત ન કરતા, બાકી મજા નહીં આવે. ભૂખ લાગી છે,
આ ખાવા થયું હશે કે નહીં થયું હોય શું ખબર. લાઈવ હું સ્વીટીને બરકું. સાવીટી, આ સાવીટી ના સાંભળતી નથી લે. સાવીટી, અરે રે, આહા શું છે રાડા રાડ થયા છે અને સવીટી નહીં સ્વીટી. એ મને ન આવડે એવું બોલતા ભાઈ. બોલો પેલા ઈ શીખો પછી બોલાવજો કાં તો વહુ કઈને બોલાવાનું ખાલી. એટલે એ કાંઈ સારું લાગે વહુ કે એ વાત કરો છો તે તમે? અમને તમને ડોહી કહેતા સારું નથી લાગતું કહીએ છીએ ને એમ એમ વહુ કહેવાનું. હં? બોલો. મને ભૂખ લાગી છે, ખાવા દ્યો ને કાક. મને ભૂખ લાગી છે ખાવા દ્યો ને એમ કીધું અમે તમને. અમે કેમ અમારો હાથે રાંધી નાખીએ છીએ એમ આ બે હાથ એમને એમ દીધા જ નકામાં. એ મને મજા નથી એટલે નકર તમારું હોત ને હું બનાવી દઉં. ઓહો હો હારું કંઈક બહારના બે વ્યક્તિ જોવા ન આવ્યા નહીતર તો એમ કે આવી કપાતર વહુ ક્યાંથી મળી આવી હારી હાહુ છે પણ એને ખબર ન હોય ને કે આ હાહુનું કેટલું કટકટ હોય. હા મરે નહીં ને બીજાને જીવવા દે નહીં. પણ તમે મને ખાવા દેહો કે નહીં દો એ તો કયો પહેલા. નહીં દઉં. અને આ અમારા પનારે પડ્યા કા તમે તોય તમે અમારા પનારે આવ્યા આટલું નાક વાટી નાખ્યું એમ છતાં તમને એટલો બધો હું ઢોઢો હે કે તમારે અહીંયા અમારા ઘરમાં રહેવું જ તું. પછી બે ભાઈઓએ મળીને વારા કાઢ્યા તમારા ઘરે મારે વારો આવ્યો પછી ક્યાં જાવું? મને દેહમાં ન જવા દીધી કોઈએ. તે આપણા મોઢામાં જીભડો લાંબો હતો દેહ દૂરની વાત છે. અહીંયા આજુબાજુમાં છે ને 2 વૃદ્ધાશ્રમ છે. કેટલા કેટલા કેટલા? બે. હા મોટેથી બોલો આમ તો બહુ રાગડો છે. તો એ 2 વૃદ્ધાશ્રમ છે ને એમાંથી એકમાં તો તમારું સેટલમેન્ટ થઈ જ જાત એ હું ગેરંટી લઈ લેત. પછી આ 2 છોકરા મૂકવા ન આવ્યા ને નકર મને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા તો હું ના વહી જાત. એમાં હું ઉપરની ટિકિટ ક્યારે કપાવવાની છે એ નથી ખબર પડતી. હવે તમે એમ કહેશો કે તો જેટલું જીવવાનું એટલું જીવવું પડે ને મરવાનું હોય ત્યારે મરી જવાય ને આ લોકોને આટલું કહીએ ને હે તો અડધા તો અધમુવા થઈ ગયા હોય અડધી દવા પીને મરી જવાય. હું સાચું કહું તમને. એવું મને મારા મા બાપે નથી શીખવાડ્યું કે દવા પીને મરી જાવું. ભાઈ આપઘાત હું કામ કરો? આ જે દી મારા શ્વાસ ખૂટ્યા હશે ને એ દી હું ઉપર વહી જાય તમને ખબર નહીં પડે. તે દી આપઘાત હું કામ કરવો? અમારા દીકરાની વહુને આપઘાત નો કરાવી દઉં કા? એક નંબર વાત કર્યો ભાઈ. હા સાચી વાત છે. સારું તે આ ઝેરના ટીકડા અમે પી જાહું બીજું તો હું. એ મેં તમને નથી કીધું કે તમે ઝેરના ટીકડા પી જાઓ. નામ તમારું જ લખાવાનું છે મારે જો ને તમે પીને. તે કાંઈ વાંધો નહીં તમને એવું ગમે તમે એમ કરજો બાપા બીજું તો હું. કેમ કે આ શું છે છેલ્લે વૃદ્ધાશ્રમ નહીં તો જેલાશ્રમ તો છે જેલમાં જતું રહેવાનું. કશો વાંધો નહીં એમ કરતાંય તમે રાજી રહો ને બસ. તો ભાઈ આ જીવતાજી રાજી રાખો ને હે એમ કરતા ને આમ કરતા ને તો જીવતાજી રાજી રાખવામાં શું વાંધો છે? પણ હું જીવતા જીવ તમે જેમ મને રાખો છો એમ હું રાજી જ છું. હું કાંઈ કોઈને ફરિયાદ કરવા નથી જાતી કશી. આ ઘરમાં આજે તમે તમારું આસન બિરાજમાન કર્યું છે ને એ જ મારી માટે મોટી ફરિયાદ છે. તમને મારા વેણ કડવા લાગતા હોય પણ હું એવી નથી. ક્યારે ટપકાવી દઉં ને એનું નક્કી ન રહે. તો પછી ટપકાવી દો ને એટલે તમારા માથાકૂટ મટે ને મારે આ રોજનો કકળાટ મટી જાય. તમને નિરાત ને મને નિરાત પછી બીજું હું. પણ તમારી આવી ઈચ્છા પહેલેથી હતી તો મેં તમને કેટલા ઓપ્શન આપ્યા. હવે તમે મને સામેથી એમ કહો ટપકાવો અને નહીં ને કાલ સવારે તમને કંઈક થઈ ગયું હાય હાય આ તો બધું મારા માથે જ આવે ને. તમે જ કીધું કે મારું કાંઈ હાલતું નથી નકર હું તમને ટપકાવી દઉં. ભાઈ એમ કરતાંય તમને શાંતિ થતી હોય તમે ટપકાવી દો બીજું તો હું કહું. આ તમારા જે ધોળા અને અડધા કાળા અને વાળ છે ને એ હાવ ધોળા થાય ને એની પેલા સમજીને આ ઘર મૂકીને શાંતિથી નીકળી જાઓ એટલે તમને શાંતિ અમને શાંતિ અને તમારા દીકરાને શાંતિ. ખબર પડી? જો આજ મારો વારો છે ને સ્વીટી બહુ તો કાલ હવના વારા આવશે. તમને ભગવાન દીકરા દેશે. તમે એક દી ગઢા થાહો તમારે ધોળા વાળ આવશે. આઈના કરેલા છે ને એ અહીંયા જ ભોગવવાના છે એ યાદ રાખજો. હા પણ હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આ દીકરા દીકરીઓ આવતા પહેલા મને જ ઉપર લઈ લે. હવે બોલો હવે શું કેવું છે? હવે તો જેનું જે પ્રમાણે માંડ્યું હશે ને એ પ્રમાણે હવ ઉપર જાહે. તો તમે શ્રાપ હુકમ આપો બેઠા બેઠા માઇન્ડ જ છે તો હા થાય ને તે થાય ને આ
તમને અહીંયા રાખવામાં અમને કોઈ વાંધો નથી, પણ આ તમારો જીભડો જે લાંબો લાંબો હાલે ને એનીથી અમને વાંધો છે. મેં તમને કાંઈ હરાપ નથી દીધા. આ મેં હકીકત બતાવી. આજ હું ગઢી થઈ છું હંધાઈને જવાની. એ જવાની છે ને એક દી જતી જ રહેવાની છે. ને ગઢપણ તો માણસ મરે ને ન્યા સુધી સાથ નથી છોડવાનું. એ હંધાઈને આવશે એક દી. તમે તો પૂજનીય છો. હા, પેલી કથામાં તમને બિરાજમાન કરી દીધા હોય ને અહીંયા કરતાં તમારે ત્યાં જવાની જરૂર છે. એક તો જો તમે રહ્યા દુઃખી, અને દુઃખી થઈને આમ માઇકમાં બોલશો ને કે તમારે મોટેથી આમ અવાજ નહીં કાઢવો પડે, ધીમે ધીમે બોલશો ને તોય બધા તમને છે ને ત્યાં હાર પહેરાવા આવી જશે, પૈસાની નોટો ઉડશે, મજા આવશે. ઈ કરો ને. તમારા વિચારો તો ક્યાં ને કેવા હાલે છે સ્વીટીઓ. મેં ખાલી ખાવા માંગ્યું તમારી જોડે, એમાં તમે તો આખી રામાયણ કરી દીધી મારી આગળ. કાંઈ વાંધો નહીં, નો દેતા મને ખાવા. બીજું હું એમની હોઈ રહી. એ તો નથી જ દેવાની. તમે કયોનું દઈ દઉં એમ? આ એક વખત હા પાડું ને તો કાલ સવારે એમ થાય સ્વીટી વહુ ગુલાબ જાંબુ દઈ જાવ તો મારું તમારા માટે ગુલાબ જાંબુ બનાવવા અહીંયા તમે દઈ જાવ છો. મેં ક્યાં કોઈ દી એમ કીધું કે મને આ બનાવીને દો, આ બનાવી. તમે જી દો છો એ હું ખાઈ લઉં છું. ભાઈ તું હુઈ જવા, આંખો બંધ કરી જવા. હાલો 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 હાલો. એટલે જો માથું ફટકાય નહીં હો તમારું. જોજો આંખો બંધ સાસુમાં. કોઈના બાપનું ન માને એવા છે. આંખો બંધ કરો ને એમ કહું તમને. હુઈ ગયા. ક્યાં ગયા છે દેવેન? બોલો બોલો. હાઈશ ચલો. એક બરાડે તો આવ્યા તમે, નહીતર તો દર વખતે 10 વખત બોલાવો ને ત્યારે આવે. ક્યાં જવું છે ફરવા? આજે તો તમારા બા વિશે કઈ વાત ન કરીને સીધું ફરવા. એના વિશે હું વાત કરવી? જો તને હું ઓળખું છું, મારા બાને હું ઓળખું છું. વારંવાર એની વાત કરીને કઈ મતલબ જ નથી. હું વાત કરવી ખોટી? એ કહેતા હું થોડોક આગળ વધી ગયો, છોડી દીધું બધું મગજ મારીને. જે થવું હોય થાય, બીજું તો શું કરું? કઈ રીતે આગળ વધ્યા? કોઈ બીજી ગોઈતી? તો તને ફિલ્મ જોવા જવાનું કે ક્યાંક બહાર જવાની વાત કરું કે એની યાર વયો જાઉં? આજકાલ તમારા વાળ બહુ ઉતરે છો. એમ નથી થતું કે કંઈક સારી દવા લઉં? હવે કોને બતાવવું છે દવા લઈને? તમારી માને. એની માટે તો દીકરો દીકરો જ કહેવાય. જો આજે મેં મારી મા વિશે કે એને રાખવા વિશે કોઈ પણ પ્રકારની વાત મેં નથી કરી. તો મહેરબાની કરીને આજનો દિવસ મારો સારો જાય એવી જ આપણે કોશિશ કરીશું. કાંઈ નહીં, તમે ન વાત કરી તો હું વાત કરવા આવું છું પપ્પા, તમારા તમે? મા વિશે. પાછા તમે અચાનક કહીએ? અરે બેટા શું કરું, તે દિવસે તો હું નીચે આવીને વહી ગયો હતો અને તમે બધી મારી વાત મજાકમાં ત્યાં ઉડાવી દીધી. પણ આજ બેટા હું ખરેખર તને સમજાવવા આવ્યો છું અને તું સમજી જા તો સારું. તને કહું છું બેટા, એને નહીં, એ તો સમજેલો જ છે. એ રીતના નહીં. મને પૂછું છું તમે ફોન બંધ કર્યો તો પાછો? જો તમે કહી દો. તારે મારી સાથે વાત કરવાની છે, એની સાથે નહીં. તે દિવસે પણ તું એને બોલવા નહોતી દેતી, એટલે એનો મતલબ એવો નથી કે મને કાંઈ પણ વાતની જાણ નથી. તમને વાતની જાણ હોત તો શું થઈ જવાનું હતું? જેને એકના બે નથી થવું એને બેને એક કેમ કરી શકે? બસ તમે છે ને થોડીક શાંતિ રાખો ને. આ કેવું છે ખબર તમારું કે મારી સામે બોલવાનો મોકો ન મળે ને એટલે કોઈક ત્રીજું માણસ આવ્યું હોય ને એની વચ્ચે વાત મૂકી દેવાની, એવું કામ છે. જો મને નથી ખબર કે મેં નથી કીધું, પણ મને એટલી ખબર છે કે તારા પપ્પાને બધી વાતની ખબર છે. અને એટલા માટે જ તે એ જ્યારે પહેલી વાર મળ્યા ને ત્યારે પણ સમજાવવાની કોશિશ કરી હતી. અને એટલા માટે જ તે જ્યારે આગળ મળ્યા ને ત્યારે પણ સમજાવવાની કોશિશ કરી હતી, પણ તે ધ્યાનમાં નહોતી લીધી એ વાતને. પપ્પા, હા ઘરડા થઈ ગયા તમે
અને આ ઉંમરે તમારે તમારી આમ તંદુરસ્તી સાચવીને ઘરે બેસવાનું હોય, અહીંયા શું આવ કરવાનું? તો બેટા હું પણ એ જ તને કહેવા આવ્યો છું, તારી સાસુ પણ ગરડા થઈ ગયા છે તો એની તંદુરસ્તીનું તારે ધ્યાન રાખવું જોઈએ અત્યારે આ સમયે. તો તને તારા પપ્પા દેખાય છે, સાસુ નથી દેખાતા? એના વકીલ બનીને આવ્યા એમ કયો ને? સારું બોલ, સાંભળી લો ચાલ. વકીલ નહીં બેટા, આ ગામમાં ખોટી લોકો વાતો વધારે કરે એની પહેલાં તું સમજી જા ને તો વધારે સારું. શું સમજું એ તો કયો. અને હા, તમારે કંઈક સમજાવવાનું હોય ને તો આજે મોકો સારો મળ્યો છે, તમે સમજાવી લેજો. મારે સમજાવવાનું હતું એટલું સમજાવાઈ ગયું, હવે બાકી ભાગ્ય ઉપર છે. સાંભળ મારી વાત, સાંભળ મારી વાત. તને એમ લાગે કે મારે મારી બાપને આબરૂને કલંક લગાડવું છે તો તારું ધારું કરજે. અને તને એમ લાગે કે ના, મારી ખુરશી કરતાં તો મારા બાપની આબરૂ વધારે કિંમતી છે તો તારી સાસુને અપનાવીને રાખજે ઘરે બેટા. પપ્પા જુઓ, મને સમજાઈ ગયું છે કે અત્યાર સુધી મેં મારી સાસુને નકરા વડકા જ ભર્યા છે, એમને કોઈ દી મેં પ્રેમથી નથી રાખ્યા. આખરે એ પણ એક ઘરડું માણસ જ છે ને. આજે જ્યારે તમારી ઉપર આ બધી વાત આવી ને ત્યારે મને ખબર પડી કે કદાચ ને તમારી સાથે આવું થતું હોત તો મારી ઉપર શું વીતેત. હા, સગા બાપ ઉપર જ્યારે આવા જુલ્મ થતા હોય ને ત્યારે જ એની દીકરીને ખબર પડે છે. બાકી આ સાસુને તો લોકો પારકી એટલે પારકી જ ગણે છે. દેવ, હા, આઈ એમ સોરી. મને મારી ભૂલ સમજાઈ ગઈ અને સોરી તો હું તમને કહું છું કે મેં જ્યારે હોય ત્યારે તમારું અપમાન કર્યું, તમારી એકઈ વાત ન માન્યમાં લીધી. બટ હવે એવું નહીં થાય. જો બેટા, પતિ તો પરમેશ્વર કહેવાય છે અને જ્યારે તું તારા બાપની સામે તારા પતિની ઇજ્જત કાઢતી હતી ને. ખબર છે પપ્પા. હા, તમે તો સંસ્કાર દેવામાં કંઈ બાકી નથી રાખ્યું. કદાચ મેં જ સંસ્કાર સારા ન લીધા એટલા માટે આ બધું થયું છે. અને મને એ પણ ખબર પડી કે મા બાપ ગમે એવા સંસ્કાર સારા આપે પણ જો બાળક એ સંસ્કાર ના લઈને આવું વર્તન કરે ને ત્યારે આબરૂ તો મા બાપની જ જાય છે. એટલે તમારી પાસે પણ હું માફી માંગુ છું. બસ બેટા, માફી માંગવાની કાંઈ જરૂર નથી. મેં તને જે સંસ્કાર આપ્યા છે ને એ નિભાવી રાખ. બસ મારે તારી પાસેથી બીજી કોઈ આશા નથી. સારું બેટા, તો હવે હું રજા લઉં અને તને ઠીક લાગે એમ કરજે. અત્યારે તો તું સ્વીકારે છો પણ તારો આ જિદ્દી મગજ જોતા મને નથી લાગતું. પણ તારા બાપની આબરૂને ધ્યાનમાં રાખીને જે કાંઈ કરવું એ કરજે. ચાલો જઈએ ફરવા. ફરવા નથી જવું. તો મમ્મીની તબિયત નથી સારી તો એમની પાસે જાઉં છું. એમને શું જમવું છે અને તમે જાઓ બહાર અને એમની માટે દવા લઈ આવો. એટલે તું આ તારા મોઢે જ બોલે છે ને? એટલે મને એવું હતું કે પપ્પા હતા એટલે થોડીક વાર તે સારું સારું બોલી લીધું, પછી હતું એનું એ. ના દેવ, સાચે મને અફસોસ થઈ ગયો છે અને હવે મેં તમને પ્રોમિસ કર્યું છે ને આવું નહીં થાય. તો તમે બહાર જાઓ અને હું મમ્મી પાસે જાઉં છું. આટલું બધું જ કરવું તું તો પછી આ બાપુજીને પહેલા આવી ગયા હોત તો કામ થઈ જાત. સારું હાલો. આવી ગયા. એ રૂમમાં જવાની જરૂર નથી. અહીંયા ને અહીંયા ઉભા રહ્યો. હા, તમને કઈ શરમ જેવું છે કે નહીં? કે શરમ જેવું છે જ નહીં? શું કરું, મારો ને આ વારો પૂરો થઈ ગયો તો મને એમ કીધું કે મોટા ભાઈના ઘરે હવે વયા જાઓ તમે. તમે કે હચવાતા નથી લાગતા નહીં? અહીંથી અહીંથી અલગ ચરાણો, કોને ઘરે ભાણો, કે ટેવ પડી ગઈ છે આ ઘરથી આ ઘર ને આ ઘરથી આ ઘર જવાની. જીજ્ઞા વહુ, વારા તમે બે ભાઈઓ અને બે વહુ ભેગા થઈને કર્યા હતા ને મારા 600 મહિનાના. આમાં મારો ક્યાં કાંઈ વાંક છે?
હા મેં તમને 5 થી 6 વર્ષ હાંચવા તો 2 થી 2.5 વર્ષ તમે ન્યા નો પડ્યા રહ્યા. પણ કહું છું તો ખરી કે તમે બે ભાઈઓ ને બે વહુ ભેગા મળીને વારા કાઢ્યા 4 જણા થઈને. તમે કેવી રીતે મને કહો છો કે 2.5 વર્ષની હાર્યો? મારા જ કરમ ફૂટા. ભગવાન શું પાપ કર્યા મેં કે આ ડોહી જેવી હાહુ મને ભટકાણી હમરાડી. બસ રડવા માંડો, પોક માંડો. તમારા અમારા હહરા ગુજરી ગયા એનો. હા હું તમને શું કહું કે આ તમે ભૂલ ન કરી. અમારા હહરા ગુજરી ગયા તો માં બીજા લગ્ન કરી લીધા હોત તો. તમે બહુ વધારે પડતું બોલો છો હો. આમે તમને જો આ ચાંદલો કરવા જોઈએ, નાકમાં તો નથડી પહેરવા જોઈએ, જાણે કેમ જુવાનડી હોય એની જેમ આ લાલ લીલી બંગડી પહેરવા જોઈએ. આ વિધવા હોય ને આવું કાંઈ ન પહેરે. ખાટલો ખાલી દેખાવનો પહેર્યો છે. અમારા છોકરા સાંભળશે ને તો તમને ભટશે હો ને તમને બોલશે ને તો મને સારું નહીં લાગે. તમારા છોકરા માય ડિયર સાસુમાં, તમારા છોકરાની આટલી દેવણ નથી કે તમારા છોકરા અમારી સામું બોલી શકે. અમારી કારણ કે તમારા છોકરાને છે ને અમે દબાવી દીધા, દબાવી અમારા ગુલામ બનાવ્યા છે. કેમ કે અમે અમારા બાપની ઘરેથી લાવ્યા છે જેટલું કે તમારા દીકરાઓની હિંમત નથી અમને બોલવાની. અને મારા ભાઈની તમને ખબર જ છે કે મારા ભાઈનું તો નામ છે અહીંયા સુરત આખામાં. હે ભગવાન, આ વારા કાઢ્યા ને એની કરતાં તો તે મને ઉપર લેવાનો વારો દઈ દીધો હોત ને તો સારું હતું. વાહ વાહ, શું તમારી બુદ્ધિ છે. હવે મને તમારા દુખણા લેવાનું મન થઈ ગયું. દુખણા નહીં, સુખણા લઈ લો. તમારા સુખણા હું હંધાય. હા એ તમે સાચું કીધું. ભગવાન મારા સાસુમાની વાત વહેલી તકે સાંભળી લેવા તમને નમ્ર વિનંતી. જો એનું મોત તમે કાલે આપતા હોય ને તો આજે દેજો, અને આજે દેતા હોય ને તો અત્યારે દેજો. તમે ઉપાધિ કરવામાં તમતા તમે મરશો ને તો તમારી વાંહે બધી ક્રિયા કરે. 12મું કરાય, તમારી પાચમ કરાય, તમારી વાસ નાખાય, પછી ઓલી વર્ષી વાળે એ પણ વાળે એવું તમારી. અને હવા મહિનો હોક પણ રાખે તમ તારે. જીજ્ઞા બહુ જીવતા તમે સારા શબ્દો નથી બોલી શકતા મને. એ મારી પાછળ તમે ક્રિયા શું કરવાના નહીં છો? નહીં, મારી ક્રિયા નહીં કરું ને તો હાલશે, પણ હું જેટલું જીવું છું ને એટલું મને શાંતિથી જીવી લેવા દો. અરે સાસુમાં, તમે જીવતા જ અમને નડો છો. મરી ગયા પછી તમે અમને નહીં નડો તમ તારે. હા. એટલે તમારી વાંહે બધી ક્રિયા તો અમારે કરવી જ પડશે ને. વાત તો અને તમારી નહીં કરીએ ને તો આ કુટુંબના લોકો, પછી આડોશ પાડોશના લોકો એ બધા અમને કેવા આવશે કે આ તારા સાસુમાં ગુજરી ગયા તો એની વાંહે ક્રિયા ના કરી. એટલે આ બધાને દેખાવા માટે તો કરવી જ પડશે ને. સાસુમાં, હું તમને શું કહેતી હતી કે તમારાથી આ કાંઈ દુઃખ સહન નથી થતું ને? નથી થતું ને સહન? તો હું કહું એમ કરશો તમે? છે ને હે આ આપણી પાસે ઘઉંમાં નાખવાના ટીકડા પડ્યા છે, તમારે પીવા છે તો તમને આપો. અને એ પણ ના કરવું હોય ને તો મેડિકલમાંથી પોઈઝનની બોટલ લઈ લો, હા. પીને હોઈ જાઓ. એટલે આમ જુઓ તમારે અમારું કંઈ સહન ના કરવું ને તમે વહેલા હાર સ્વર્ગમાં વાસ થઈ જાઓ. એ તમારે મને કહેવાની જરૂર નથી. મારાથી સહન થશે ને લગણું કરીશ. નહીં સહન થાય ને તેથી હું તમને કોઈને પૂછવાય નહીં ઊભી રહું. અને મારે ટીકડા ખાવા હશે ને તો હું ટીકડા ખાઈ જઈશ, ને પોઈઝન પીવું હશે ને તો પોઈઝન પી જઈશ. એનો મતલબ એ છે કે અત્યારે તમારાથી સહન થાય છે હું જે કરું છું એ, તો હવે તમે સહન ના કરો એવું મારે કરવું પડશે ને. હે મારા વાલા સાસુમાં, આને તો કઈ અસર નથી થતી હું મારું છું તો. આ મારા મા બાપના સંસ્કાર છે ને એટલે હું મારા 2 છોકરાને ને વહુને વગોવા નથી માગતી ને, એટલે મૂંગા મોઢે હંધવી સહન કરું છું. નહીતર હું ધારું ને હમણાં તો હગા વાલામાં, સમાજમાં, પાડોશમાં બધે તમારી ફજેતી કરી શકું એમ છું. શું કરવું છે? શું કરવું છે? અમારી ફજેતી કરવી છે તમારે? અમારી ફજેતી કરવી છે તમારે? આ બોલ્યા નહીં બોલ્યા, બીજી વખત બોલતા નહીં. બાકી આ ઉભા જેવા તમને 2 પગે નહીં રહેવા દો. આ તમારા પગ કાપીને પુત્રને ખવડાવી દઈશ. ધમકી આપે. જાણો છો ને કોની દીકરી છું હું? મારો બાપ ધારશે ને તો તમારા દીકરાના ટટિયા કપાવી શકશે. એટલી તેવડ છે મારા બાપમાં ને મારા ભાઈમાં. બોલો, તમે ઈચ્છો છો કે તમારો દીકરો દુઃખી થાય એને હેરાન કરું? અને બાકી છે ને આ ઘરમાંથી વહી જઈશ અને નાખીશ તમારા ઉપર કેસ કે મારા સાસુ મને માનસિક ત્રાસ આપે છે, મારા ઉપર હાથ ઉપાડે છે, દહેજની માગણી કરે છે. અને તમારા દીકરા ઉપર પણ હું એટલો જ લાકડા જેવો કેસ નાખે. જાજો મારા દીકરો બે જેલમાં. પછી બધી સત્તા તમારા હાથમાં છે ને એટલે તમે બધુંય કરી લેશો, કાંઈ વાંધો નહીં. એમ કરતાંય તમે રાજી રહ્યો ને તો એવું કરી લ્યો.
બીજું હું એટલે તમને જાવું જ છે જેલમાં અને તમે ઈચ્છો જ છો કે તમારો દીકરો ટાટિયા વગરનો થાય. મને કંઈ ફરક નહીં પડે. તમારો દીકરો ટાટિયા વગરનો થાય ને ઘરમાં કામી નહીં દઈ ને તો, કારણ કે મારા ભાઈમાં મારા પપ્પામાં એટલી તેવડ છે કે હું આજીવન એકલી રહું ને તો એ દર મહિને 1-1 લાખ રૂપિયા મને મોકલાવે. અને આ તમે એ પણ ભૂલી ન જતા કે મારા ભાઈએ અને મારા પપ્પાએ આ ઘર માટે શું નથી કર્યું. હા, એટલે જ મારે દબાઈને જીવવું પડે છે. તો તમારે ને તમારા દીકરાને આ જીવન દબાઈને જીવવું પડશે. અને હવે આવ્યા છો તો ભલે આવ્યા, પણ આ ઘરના બધા ટોટલી કામ તમારે કરવાના છે હો ને. એટલે કાલથી સવારે વહેલા ઉઠીને કામ કરજો. હું ઉઠું ને ત્યાં મારો નાસ્તો, ચા, પાણી બધું મને તૈયાર જોઈએ. આ ઘરમાં રહેવું હોય તો 6 મહિના અને 2 ટકના રોટલા ખાવા હોય તો. હા, અને તમારે રૂમમાં નથી સૂવાનું, રસોડામાં રાત્રે સૂવાનું છે. અને તમારો થેલો છે ને બાથરૂમની પાસે જગ્યા છે, નાનો કબાટ ચપ્પલ રાખવાનો, અહીંયા તમારા કપડાં મૂકી દેજો. બેડરૂમમાં નથી જવાનું. હા, અને એવું હોય ને તો ટેબલ પંખો પડ્યો છે અને પંખો નહીં લે તો પણ ચાલશે સૂવામાં. એ કે લાઇટ બિલ તમારો ઘરવાળો કે તમારો બાપ ભરવા નથી આવવાનું. હા, બહુ ડાયા. જાઓ રસોડામાં. હા, રૂમમાં નહીં, રસોડામાં સૂવાનું છે. એ બાથરૂમની પાસે જગ્યા છે ને, જાઓ જાઓ જાઓ. માણ શાંતિથી 6 મહિના જીવી લે, હવે પાછા 6 મહિના સહન કરો. મારા ભાઈને ફોન કરું, ભમરાણીને. શું કામ છે પાછા અહીંયા ગુડાણી? હવે આ ખાઈ નહીં પણ બધું બળી જાય. એ તમને કહું, બોલ, હું રાડ્યું નાખશો? પૂછતો છો, હોવા દેવાય ને. તમે જ કરજો હોવાનું. તો હું કરું બીજું? ખાઈને હોવાય જ ને. તો બસ મા દીકરાને પાડાની જેમ પડ્યું પડ્યું ખાતા જ આવડે છે ને હુતા જ આવડે છે. આની ક્યાં વાત કરે? એ તો દેવલાને ઘરે છે. ગુડાણી, ડોહી ગુડાણી. આપણે ઘરે આવી ગયા? હા, ક્યારે? હજી હમણાં. તો ઝઘડાય નહીં મને. ઝઘડાને શું કરવું તમને? તમારે ડોહીની આરતી ઉતારવી હતી, કેમ કંકુ પગલા કરાવતા એના આમ. 6 મહિના થઈ ગયા? હા, આ 6 મહિના પૂરા થયા. એક દી આમ તેમ નહીં લ્યો. થયા માણસને એમ ન થાય કે 6 મહિના હાંસવી લઈ, પણ કાંઈ વાંધો નહીં. હવે આપણા ભાગમાં છે 6 મહિના રાખવાનું તો રાખી લેવો, બીજું શું. બક્ષી દો ને આ 2 હાથ, ત્રીજું માથું જોડું તમને હું. કેમ? માને થાચવા 6 મહિના. કાં તેને નોખી ગમે એ સગવડ કરો, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, ગમે એ કરો, ને કાં તો કાઢી મૂકો. મારાથી નહીં હચવાય, બક્ષી દો મને. આ કેવી વાત કરે છે તું? અમે ભાઈ જ્યારે ભાગલા પડ્યા તે નક્કી કર્યું હતું ને 2 ભાઈઓએ, કે 6 મહિના ઈ ને 6 મહિના આપણે. તો પહેલાં એ લઈ ગયો તો હવે 6 મહિના આપણે રાખવા જ પડે ને. તો 6 મહિના એક કામ કરો ને, 6 મહિના માટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. ત્યાં ક્યાં કોઈને ખબર છે? અને દેવલોની આવી છે તેથી કહી દેવું કે બા ગયા બાર. એવું થોડું કરાય યાર. સત્ય દીકરે સીતારામ જેવી વાત કરે છે તું. આવું નહીં કરવાનું. મારી માં છે, ગમે એમ તોય રાખવી તો પડે ને. શું છે તમારી? મારી માં છે. રાખવી છે, રાખવી છે. વારો આવ્યો છે આપણો, એમ કહું છું. રાખવી તમને બહુ ગમે તમારી માં ભેગું રહેવું. એક કામ કરો, તમે માં દીકરો રહ્યો, હું મારા ભાઈને ફોન કરું, મારો ભાઈ આવે ને મને લઈ જાય. ઉભા રહ્યો. નથી ફોન કરવો ભાઈ. હવે તો વૃદ્ધાશ્રમનું શું વિચારવાનું છે? વૃદ્ધાશ્રમમાં રહેવા દે ને. હું દેવલાને વાત કરું છું ભાઈ, અમારી ઘર નહીં પોહાય, તું પાછા લઈ જા, એવી રીતના કહી દઉં. નકર બધા વાતું કરે કે 2 દીકરા સતાઈ તે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા એમ. બરાબર કરું કહી છું ને? દેવાનું બધાને કે ડોહી હચવાય એમ નથી, ડોહીના છોકરાની વહુ ગમતી નથી, ડોહીનો જીભડો છે હાથે એકનો લાંબો મારા કરતાય. હા, તારા કરતાય મતલબ તું એક્સેપ્ટ કરે છે કે તારો લાંબો છે? પણ હું ડોહી જેટલો નથી બોલતી. ડોહી તો ભમરાડી કેવું બોલે છે, મરી ગઈ છે. સુંદર ભો ફીંડી નાગણ ઝેરીલી. આવો શબ્દોનો તો ઉપયોગ ન કર, મને દુઃખ લાગે. મારી મા વિશે તો આવું બોલે છે. વાહ રે વાહ, માં વિશે બોલે તો દુઃખ લાગે અને પત્ની વિશે કઈ બોલે તો દાંત કરતા કરતા સાંભળી લે. આવડી ક્યાં નો ન્યાય? આ માં કઈ તમને આજીવન રોટલા ઘડી નહીં ખવડાવે. આ બાયડી જ ખવડાવાય છે મોઢામાં. આ
ખબર છે તું જ ખવડાવે પણ હા તો પછી બસ હા તમે જ્યારે પથારીમાં પડશો ને ત્યારે માં નહીં આવે, તમારી માં તો રામને વાલી થઈ ગઈ છે. આ બાયડી જ તમારી સેવા કરશે. એટલે તે નક્કી કરી લીધું હું પથારીમાં જ પડી. તો તમે હું આમ નામ જ મરવાના છો હો? ઉંમર થાય તો માંદા તો પડશો ને, હાથ પગ તો જાય ને તમારા. તો હું ત્યાં તારા બાપને ખાતે કરેલું છે યમરાજને બધું, તો હા. અમરપટ્ટો લખાવીને આવીશો. હા તું નથી કઈ માંદી બીમાર પડવાની, ડોહી નથી થવાની. એ મારું તમે ઉપાધિ નહીં કરો, મને હાચવી લે હાચવવા વાળા. મારા બાપ પાસે કેટલા રૂપિયા છે ને મારા ભાઈ પાસે કરોડો રૂપિયા છે, એટલે એ મને તમ તારે હાચવી લે. તમે મારી ઉપાધિ કરવાની તમારે કઈ જરૂર નથી. વાહ ભાઈ વાહ, પાવર તો જો ભાઈનો ને બાપનો કેટલો કરે છે ઈ. હોય જ ને, એકની એક છું બેન, અને એકની એક દીકરી છું મારા ઘરમાં. અને મારા ભાઈને તો એના જીવ કરતાંય વધારે વાલી છું, એટલે જ મારો ભાઈ મારા એક ફોન ઉપર આવી જાય છે ને તમને બધાને સીધીના કરી દે છે. હા આ તમારા ટાટિયા ભંગાવા હોય ને તો 5 મિનિટે ન થાય મારા માટે. સાચી વાત છે. પણ આ તો હું તમે મારા ઘરવાળા રહ્યા એટલે તમે મારી સામું બોલો ને તો સાંભળી લઉં છું. બાકી આ જગ્યાએ બીજું કંઈ મને કહીને ગયું હોય ને તો મેલું નહીં હું કોઈને. વાત તો તારી એકદમ સાચી છે. એક જ મિનિટ હું મારા ભાઈને ફોન જ કરું. તમે બધી વસ્તુમાં અહીંયા કરો છો ને. રહેવા દે ની ભાઈ, હવે કાંઈ નથી ફોન કરવો. કાં તને હું કાંઈ કહું છું? બીક લાગે? બીક તો લાગે જ ને, તારો ભાઈ કઈ સારો નથી. એટલે ગુંડા જેવો છે. હું બોલ્યા? એટલે મતલબ કે આ વાત તો મારા ભાઈને કહેવાની જ છું કે તને ગુંડો કીધો. નહીં, માથા ભારે છે એમ, એટલે સમાજમાં નામ છે. અરે હાવજના જડબા ચીરી નાખે ને એવો ભાઈ છે મારો, હાવજ જેવો વીરો છે. હાવજ સર્કસના હાવજ. હા બરાબર છે, હાવજના જડબા ચીરી નાખે એવો. એવા ભાઈઓ મારા છે, તમને ખબર છે? સાચી વાત અને છે. હવે આ તમારી માનો તમારે શું પ્લાન કરવાનો છે? મારે માનો તો હવે મેં કીધું તો ખરી, થોડાક દી રાખ દેવાને વાત કરું ને ત્યાં લગન. એટલું તો મારી વાત માને જ નથી. બટકું રોટલો દઈ દેજે, પડ્યા કાંઈ રહે. વાંધો નહીં તમ તારે. આમે મારા કામવાળી ઘરમાં ઘટે જ છે ને, કામ કર્યા કરશે આખો દી, બધુંય ને રહોડામાં હુતી રહે ને બટકું રોટલું ખાઈ લે હે. હા તો બસ એમ કહું છું, થોડાક દી રાખ ને તો દેવાને વાત કરવાની કંઈક સમજ પડે મને. દેવલા હારે વાત કરીને જલ્દી નિરાકરણ લાવજો આ વાતનું, અને ડોહીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની તૈયારીમાં રહેજો. હા કંઈક બાકી વિચારું. એક કામ કરો ને, આ પોઈઝન લઈ રસ્તામાંથી જાય કાઢો. આમ જો આ ઘરમાંથી ખોખું વહી જાય ને તો આપણું ઘર મસ્તીનું ચોખ્ખું થઈ જાય, એકદમ સ્વર્ગ થઈ જાય. સ્વર્ગ તને દઈ દેવાની જરૂર છે. હા વિચાર કરું. હું બોલ્યા તમે? કે- આ હળવે હળવે તમે શું બોલો છો? ઉમની તું જે કહેશો ને એવું ન કરાય એમ કહું. માને થોડું જ યાદ દેવાય એમ. તો તમારી માં શું કામની છે? કાંઈ કામની તમને 5 રૂપિયા કામી નહીં દે છે કે ઘર કામે કરે છે, એટલે તમે જાઓ અને દેવલારે વાત કરો. જવાલો નીકળો, નીકળો આમ. હા તું તારા ભાઈને ફોન નહીં કરતી? હા મારા ભાઈને ફોન નહીં કરું. હા, બસ. કેવી બીક મારા વીરાની, કેટલા બીવે મારા ભાઈથી. એ સારું છે આ બીવે છે ને, હાવજ જેવો ભાઈ છે મારો, હાવજ જેવો. કામ કરને ડોહી સાંભળતી યા. હવે તમારા ડોહીનો કઈ રસ્તો કાઢવો કે નહીં તમારી માનો? કીધું ને તને મેં, વાત કરી દે એમ કરી દીધી છે. હું વાત કરતી હતી હવે છે ને આને મેલી આવો વૃદ્ધાશ્રમમાં, કાં તો મારી નાખો ડોહીને, એટલે મારા માથેથી જવાબદારીનો ભાર જાય. આવું બોલમાં નહીં, પણ હવે હું કામ આવું બોલ છો? તમે તો બોલતા જ ને બાકી મારા ભાઈને ફોન કરાય આગળ હું. એ છે મારો ભાઈ. હમણાં તમારી બીક બહુ વૈકી છે, બાકી મારી સામે કોઈથી બોલતા નહીં ને હમણાં બહુ બોલવા માંડ્યા છે મારી સામે. તમારી માં આવી ગઈ એટલે. એવું કાંઈ નથી, પણ દીકરાની સામે માને કોઈક કહેતું હોય તો 2 શબ્દ તો કહેવા પડે ને. બે શબ્દ તો કહેવા જ પડે ને. હવે દેવાભાઈને તમે બોલાવ્યા જ ને, એ આવે ને કંઈક રસ્તો કાઢ નાખવો છે મારે. કેમ કે આ ડોહી છે ને, ડોહી મને આંખની સામે જરાય ગમતી નથી. આંખના કણાની જેમ ખૂચે છે મને. નો ગમે તો ગાડી મૂકો ને. સ્વીટી તું આવી ગઈ? દેવાનો અવાજ હતો. હા પણ સ્વીટીને મેં જોઈ. સારું સ્વીટી તું આવી ગઈ ને, હવે છે ને આપણે કંઈક રસ્તો કાઢવાનો છે. શું રસ્તો કરવો છે? ડોહીનો. બીજું હું સ્વીટી, આ વારાથી છે ને હું કંટાળી ગઈ છું. સાચું કહું ને તો મને આ વારા કરવા નથી ગમતા. આ ડોહી મારા ઘરમાં રહીને એક દી તોય મને આમ દુશ્મન લાગે, દુશ્મન. મને આમ ચીડ ચડે. ડોહીને જો ને તો મને કંઈક થાય છે. બસ ભાભી બસ, અમે રસ્તો કરવા જ આવ્યા છીએ. હા શું રસ્તો કાઢ્યો? ભાભી તમારે બાથી મુક્તિ જોઈએ છે ને? હા સ્વીટી,
મને બાથી મુક્તિ જોઈએ છે. હમ. બાથી તો હા બસ, મુક્તિ બસ. જોઈએ છે. આટલું બધું ના બોલો. હા, હવે છે ને અમે બંને તમને સાવ મુક્તિ દેવા માટે આવ્યા છીએ. એટલે મુક્તિ દેવા અમને સાવ એટલે મુક્તિ દેવા એટલે એટલે એમ કે અમે બાને હંમેશા માટે અમારી સાથે લઈ જવા માટે આવ્યા છીએ. ગાંડી થઈ ગઈ છે આ તારું ભેજું ફરી ગયું છે. તારે બાને લઈ જવા છે. પણ તારે તો સારું જ છે ને, તમે મૂકા મારો. બાને હચોડા લઈ જાય છે એવી વાત કરી આણે. હા હા એટલે જ કહું તારી ફ્રીડમ બધી વહી જશે. હા આ ડોહી ઘરમાં આવશે ને તો અને માંદા ને માંદા રહેવો એ નોખા તમે. ફ્રીડમ તો આપણે બાની છીનવી લીધી છે. શું વાંક છે એનો? એણે આ બે દીકરાને જન્મ આપ્યો એ અને એના લગ્ન કરાવ્યા એ વાંક છે એનો? હા, આપણા ઘરમાં હોય છે તો બિચારા 2 ટક જમવાનું જ તો માંગે છે. એની જગ્યાએ કદાચ આપણા માવતર હોત ને, આપણા માવતર સાથે આવું થયું હોત તો? દેવેન, 1 મિનિટ. અરે એના મગજમાં કંઈક ભરાઈ ગયું છે. 1 મિનિટ. ભાભી પ્લીઝ, આ તમે દર વખતે જે મસ્તી મજાક કરો છો ને ઇનફ. પણ તારા મગજમાં કંઈ ભરાઈ ગયો છે કચરો. હું તને એમ કહું છું. કચરો તમે તમારા મગજમાંથી કાઢી નાખો ને તો હવે બહુ સારું છે. આ ડોહી 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 કરીને લગભગ આ જન્મે તો નહીં, આવતા 7 જન્મે આપણા પાપ માફ નહીં થાય. હજી સમય છે, સુધરી જાઓ. પણ તારામાં કઈ રીતે આટલો બધી સુધારો આવ્યો અને તને વળી આ ડોહી પ્રત્યે આટલી બધી લાગણી કેમ જાગી ગઈ? બાકી સૌથી વધારે નફરત તો તું જ કરતી હતી આ ડોહીને. તમારે મેન વાત એવી છે કે તમારે મારા મમ્મીને તમારા ઘરમાં નથી રાખવા. નહીં, તમારા મમ્મીને મારે 5 મિનિટ પણ મારા ઘરમાં નથી રાખવા જોઈએ જાતા હોય ને તો. તો હવે સ્વીટી રાખવા માગે છે તો એમાં હેનો ઇશ્યુ છે તમને? સારું, સાચવો સાચવવા માંગતા હોય હા, તો. તારી મને કઈ ભાભી- પ્રોબ્લેમ નથી તમ તારે. તારી ભાભીને એ જ જોતું છે કે મમ્મી અહીં અમારા ઘરે ન રહે. હા તો બસ અમે મારા બાને અમારા ઘરે લઈ જઈએ છીએ. તમને કઈ વાંધો નથી ને? જરાય નહીં. કેતા હોય તમને લખાણ કરી દઈએ અમે. કોને અને પૂછો દરવાજા છો હે? ખુલ્લા જ છે. એમને આવા માણસોને જેમાં એનો પોતાનો દીકરો જ સાથ દેતો હોય હે? પોતાનો દીકરો માઈ કાંગલાની જેમ એકેય શબ્દ બોલી ના શકતો હોય હે? કેમ કે મોટા ભાઈ, તમે તો આ માના પેટે જન્મ જ નથી લીધો હે? જન્મ લીધો હોય તો તમે બોલો ને. ક્યારેક આના ભાઈની બીક, આની બીક. કેમ આ બા છે, બા માટે આ માર ન ખાઈ શકે? સમજાયું? તમે એક નાવડીમાં જ હતા ને, અત્યારે તમારામાં સુધારો આવ્યો છે કોઈ કે તમને સમજાવ્યા એટલે? આઈ થિંક સુધારો આવ્યો કે ન આવ્યો એ મહત્વનું છે કે પછી આ નાવડીને જ જોવી મહત્વનું છે? દેવાભાઈ પણ અત્યાર સુધી મને ખબર થી આવતી બાયડીના ગુલામ જ હતા. પણ અચાનક વાતાવરણમાં પલટો કેમ થઈ ગયો એ ખબર નહીં. પણ જે થયું તમ તારે પલટો થઈ ગયો તો ભલે થઈ ગયો. તમ તારે તમારે લઈ જવા તમ તારે બિંદાસ લઈ જાઓ. જો આ ઘરના દરવાજા છે એ હંમેશા માટે ખુલ્લા છે. પણ એક શરતે લઈ જાજો કે બા જીવે કે મરે પછી અમારી ઘરે પાછા મૂકવા આવતા નહીં કંટાળીને. તમે તમારી ઘરે- દવાખાનાનો ગમે એટલો ખર્ચો થાય અમારી પાસે 1 રૂપિયો માંગવા આવતા નહીં. એ ગુજરી જાય એની વાય જે ક્રિયા કરમ વર્ષી શ્રાદ્ધ ગમે ઈ કરો, અમારી પાસે બસ! પૈસા તમારે નથી રાખવા તો કાંઈ નહીં, પણ તમે જે આ બધું ગણાવો છો ને એ ગણાવવાનું બંધ કરી દો. મારી માને હજી મારે મારી માને મારે હજી જીવાડવી છે. બરાબર કીધું તે, સાચું કહ્યું દેવાથી. માને તો અહીંયાથી લઈ જા. કદાચ 5-10 વર્ષ જીવશે ને તો એ તારા ઘરે જીવશે, પણ જો અહીંયા હશે ને તો ખબર નહીં 5 દિવસે એ કાઢી શકે કે ન કાઢી શકે. કારણ કે હું તો કંઈ બોલી શકું એમ નથી. તું સારી રીતે તારી ભાભીનો સ્વભાવ જાણે છે ને. આ હું અત્યારે જે શબ્દો બોલું છું ને એનું તે શું પરિણામ આવે ને એ મને નથી ખબર. ના ના કંઈ નહીં બોલું. તમારી બા આ ઘરમાં જતા હોય ને તમ તારે તો આજે મેં તમારું સાંભળી લીધું. બસ આજ મેં તમારું સહન કરી લીધું. જાઓ. નહીં ભાઈ મારા ભાઈને વાતે નહીં કરું. બસ કે તમે આમ બોલ્યા હતા. કુદરતનો ક્યારેક એવો તમાચો પડવાનો છે ને કે મને લાગે છે કે આ કુદરત તમને મા બાપનું સુખ દેવાનું જ ભૂલી જવાનો છે. કંઈ વાંધો નહીં, નસીબમાં હશે એ થશે. હા જ્ઞાનનો ભંડાર સ્વીટી દેરાણી મારી પાસે ના ઠલો. બાને લેવા આવ્યા છો અને તો એ કામ કરો, અમને સલાહ ના આપો. હા બસ અમારું હવે. અમે જોઈ લેશું. બસ હવે જીભા જોડી બંધ કરને. તારે જે જોઈતું હતું એ તને મળી ગયું ને તો પછી વધારાની લપ શા માટે કરે છે? અત્યાર સુધી હું ભગવાનને પ્રાર્થના કરતો હતો
કે ભાભીને અને મારી પત્નીને બેને થોડી બુદ્ધિ થોડું ભાન આપે ભગવાન. મારી પત્નીને એટલે કે સ્વીટીને તો ભાન થઈ ગઈ. તો તમને જ્યારે ભગવાન ભાન કરાવશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. સાચી વાત છે તારી. અને એ આવે તો સારું, નહીં તો પછી આવતા જન્મે. પણ એના ભાગીદાર તમે હશો, કેમ કે જ્યાં પાપ થતું હોય ને એ પાપને વધારો દેવો ને તો એ પાપના ભાગીદાર તમે પણ કહેવાય. હા, એક વાત છે કે દેવેને પહેલાં મારીથી ડર રાખ્યો, પણ દેવેને વારંવાર મને એક જ વસ્તુ સમજાવવાની કોશિશ કરી છે કે આ વસ્તુ મેં જે કરી છે ને એ ખોટી કરી છે. સમજાવવાનો પ્રયત્ન તો સિટી વહુ મેં પણ કર્યો જ છે, પણ તમે સારી રીતે જાણો છો ને કે ભેંસ આગળ ભાગવત વાંચવીને સાવ નકામી છે. આનામાં મરશે ને તોય અને આ માની હાલત તો પેલી કહેવત જેવી છે, ભાડોતિયાના બળેલી હોય ને એ ઠાઠડીએ ન ઠરે, અને મારી જેવો દીકરો હોય ને એમાં તો કોઈ દિવસ નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ. પતી ગયું લેક્ચર તમારા બધાનું પતી ગયું, તો તમે જઈ શકો છો અહીંયાથી. અમારે તમારા જ્ઞાનનો ભંડાર નથી સાંભળવો. અને જ્ઞાનની મૂર્તિ સ્વીટી માતા, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્ય છે તમને કે આ નાગણને સાચવવા તમે લઈ જાઓ છો. બસ લઈ જાય છે ને તો પછી વધારાના શબ્દોનો ઉપયોગ ન કર. મારી માં છે ને ઈ મટી નથી જવાની. રાખો રાખો, તમારી ચાલો મમ્મી. માને તમારા દિલમાં રાખો, પણ અત્યારે તમારી માના આ ઘરમાંથી બહાર કાઢો. ચાલો જાઓ. મમ્મી. કપડાં તમારા હું મોકલાવી દઈશ. હા, જાઓ. ના ના, કપડાં હું લેતી જાઉં છું આરવા. અને પાછા આવતા નહીં જાવ એટલે ફરીથી, અને મૂકવા પણ ના આવતા, અને કઈ ખર્ચો અમારી પાસે માગતા પણ નહીં. નાટક બંધ કરો ને રડવાના. ધતિંગ પંચા ડટ છે તમારા. હા, ખુશખબરી તમારે મારા ભાઈને આપવી જ જોશે. હવે પાછું બેસવું નથી. જાઓ, લેટ થાય છે. ચાલો. મમ્મી એ આવજો સાસુમાં. અને ફરી પાછા ભૂલા પડતા નહીં, અને સુખેથી તમારી નાની વહુ પાસે રહેજો. અને સ્વીટી, તારા પગ મને દીધી જાઉં, તારા પગે લાગી લો.